શ્રીમદ ભાગવત ગ્રંથના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ તે પહેલા થોડી ક્ષણો માટે આવો હરિનામ સંસ્મરણ. કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી વલ્લભના ચરણમાં વંદુ મારા વાલમાં, માધવ શ્રી ગોવિંદ હરિ તિલક શોભંતુ ભાલમાં. શ્રીજી છેલે રે છો ગાલો, શ્રીજી લાગે કેવો રૂપાળો, શ્રીજી મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર. શ્રીજી છેલે રે છો ગાલો, શ્રીજી લાગે કેવો રૂપાળો, શ્રીજી મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર. ચિતડાનો ચોર મારા મનડાનો મોર, ચિતડાનો ચોર મારા મનડાનો મોર. મારો કામણગારો, શ્રીજી મોહન મુરલી વાળો. શ્રીજી મારો કામણગારો, મોહન મુરલી વાળો, શ્રીજી પ્રેમનો સરવાળો, મારા ચિતડાનો ચોર. શ્રીજી છેલે રે છો ગાલો, શ્રીજી લાગે કેવો રૂપાળો, શ્રીજી મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર. ચિતડાનો ચોર મારા મનડાનો મોર, ચિતડાનો ચોર મારા મનડાનો મોર. ગાયો નો ગોવાળો, શ્રીજી કાળી કામણી વાળો. શ્રીજી ગાયો નો ગોવાળો, શ્રીજી કાળી કામણી વાળો, શ્રીજી રૂપનો સરવાળો, મારા ચિતડાનો ચોર. શ્રીજી છેલે રે છો ગાળો, શ્રીજી લાગે કેવો રૂપાળો, મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર. ચિતડાનો ચોર મારા મનડાનો મોર, ચિતડાનો ચોર મારા મનડાનો મોર.
ગોપીનો ગોવાળો શ્રીજી નંદનો દુલારો. હો શ્રીજી ગોપીનો ગોવાળો શ્રીજી નંદનો દુલારો, શ્રીજી રાસમાં રમનારો મારા ચિતડાનો ચોર. શ્રીજી છલે રે છોગાડો, શ્રીજી લાગે કેવો રૂપાળો, શ્રીજી મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર. ગાયોનો ગોવાળો શ્રીજી ભક્તોનો રખવાળો, શ્રીજી ગાયોનો ગોવાળો શ્રીજી ભક્તોનો રખવાળો. તાપર ગન મન મારો વાલો મારા ચિતડાનો ચોર. શ્રીજી છેલે રે છોગાડો, શ્રીજી લાગે કેવો રૂપાળો, શ્રીજી મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર. મારા ચિતડાનો ચોર, મારા ચિતડાનો ચોર. શ્રીનાથજી કહો, શ્રી યમુનાજી કહો, શ્રીનાથજી કહો, શ્રી યમુનાજી કહો. શ્રીનાથજી 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 કહો, શ્રીનાથજી 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 કહો. શ્રીનાથજી શ્રીનાથજી શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી શ્રીનાથજી શ્રી યમુનાજી બોલો. શ્રી યમુનાજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ 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 કથામાં રસક્ષતિ થાય એવું સહેજ પણ ઈચ્છતો નથી, પણ આ રસ પ્રવાહની મજાને આનંદને શ્રવણ પર્વ અને મનન પર્વ એને આપણે સંવેદી રહ્યા છીએ ત્યારે એક સરસ મજાનો ઉપક્રમ તમારા સુધી પહોંચાડવો છે. સિંગાપુરમાં વસતા રેખાબહેન, રેખામાં એમણે આજના સમયને રેલેવન્સ એવા કેટલાક સુંદર મજાના પુસ્તકો કરેલા. એમાંનું એક પુસ્તક એટલે શ્રી યમુનાષ્ટકમ. યમુનાષ્ટકમનું સાર આજના સમયમાં એની યમુનાષ્ટકમની શું એનો મહિમા છે, શું કામ યમુનાજીનો એ પાઠ કરવો જોઈએ, એના એક એક પદનો એક એક શ્લોકનો અનુવાદ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એ ત્રણેય ભાષાઓમાં એમણે કર્યો છે. અને સાથે સાથે એની બધી જ છબીઓ, પીછવાઈઓ એને બહુ જ સુપેરે એક સુંદર મજાના ગ્રંથ સ્વરૂપે તૈયાર કરી છે. હું યજમાન પરિવારને વિનંતી કરીશ કે મંચ પર આવે અને પરમ પૂજ્ય ભૂપેન્દ્રભાઈને વિનંતી કરીશ કે આપણે એ પુસ્તકનું, એ ગ્રંથનું વિમોચન કરીએ.
કૃષ્ણ શરણ શ્રી કૃષ્ણ શરણ ખૂબ સુંદર આ પુસ્તક 7 વર્ષની મહેનત 7-8 વર્ષની મહેનત પછી તૈયાર થયું છે અને દરેક પરિવારમાં આ પુસ્તક હોવું જોઈએ એવું સુંદર પુસ્તક છે. ખાસ એનું સિંગાપુરમાં એને વધાવવા માટે મારે જવાનું હતું ત્યારે ગયો હતો અને અનુગ્રહ પરમ પૂજ્ય ભાઈનો એ પુસ્તક પર રહ્યો. શરણ 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 શરણ. ખૂબ સુંદર આ પુસ્તક છે. બહાર પૂજ્ય ભાઈના પુસ્તકો સીડીઝ બધું અવેલેબલ છે, એની સાથે આ પુસ્તક મૂક્યું છે. અલગ અલગ વિષય ઉપર ભૂપેન્દ્રભાઈએ આપેલા પ્રવચન એનું બહાર કાઉન્ટર કરવામાં આવ્યું છે. આપ સૌને કથા વિરામ થાય ત્યારે એનો લાભ લેવા માટે વિનંતી છે. અત્યંત સુંદર આ ગ્રંથ છે અને વિશેષ તો એટલા માટે કે રેખાબેન અને ભરતભાઈ રાજ પરિવાર સિંગાપુરમાં આપણા લગભગ 4 આયોજનો એમણે સિંગાપુરમાં કર્યા છે અને આ સમગ્ર ગ્રંથની સર્જન પ્રક્રિયા દરમિયાન હું એનો સાક્ષી અને ભાવક રહ્યો છું. સતત ફોન પર વાત થતી હોય, ભાઈ આટલું લખાયું છે, આ રીતે થયું છે, અમદાવાદ આવ્યા હોય, આની કાચી પ્રત જોવાની હોય, એના ચિત્રો જોવાના હોય, એટ રેન્ડમ જે જુએ જો ઘના ઘન નિભે સદા, તો આ એક જ ચરણ ઉપર આટલું વિશ્લેષણ. આ ગુજરાતી છે, હિન્દી અને ઇંગ્લિશ હજી પ્રિન્ટમાં છે, આવી રહ્યા છે, પણ આટલું સુંદર ચિત્રજી નાથદ્વારાના કલાકારો પાસે મહિનાઓ સુધી રેખાબેન પોતે અહીંયા આવે, ઘણી વખતે આર્ટિસ્ટોને ત્યાં સિંગાપોર બોલાવે, એક ચિત્રની અંદર કંઈક વાંધો હોય તો નહીં આ કાઢી નાખો, હવે બીજું બનાવો, અને એવી રીતે વર્ષોની પ્રક્રિયા, જેમ અંકિતભાઈ કહ્યું 8 વર્ષની આ સર્જન યાત્રાનું ફળ. ને ક્વોલિટી એટલી સુંદર છે, કોફી ટેબલ બુક જેને આપણે કહીએ, પણ એની સાથે એટલે ઘરમાં તમે મૂકી રાખ્યો તો પણ શોભા આપે અને સાથે સત્સંગ કરીને જીવનને દિવ્ય બનાવી શકાય એવો આ ગ્રંથ આપ સૌ સુધી પહોંચાડવામાં નિમિત્ત જે આપણે થયા છીએ. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી. प्रथम स्कंध अथ प्रथमोऽध्याय. जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. શ્રીમદ ભાગવતના મંગલમય મંદિરના દ્વાર ખુલ્યા છે, આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. અને આપણે જેમ જોયું કે શ્રીમદ ભાગવત એ શ્રી ઠાકોરજીનું વાંગ્મયીન સ્વરૂપ છે. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીએ સુબોધિનીજીમાં શ્રીમદ ભાગવતના એક સ્કંદને શ્રીનાથજી બાવાના એક શ્રીઅંગ સાથે સરખાવ્યા છે.
ટૂંકમાં જોઈ જઈએ, યાદ રાખવાનો પ્રયત્ન કરજો. પ્રથમ સ્કંધ શ્રીજી બાવાનો જમણો ચરણ છે. દ્વિતીય સ્કંધ ડાબો ચરણ, વામ ચરણ કમલ. તૃતીય સ્કંધ જમણો હસ્ત. ચતુર્થ સ્કંધ વામ હસ્ત, ડાબો હસ્ત. પાંચમો સ્કંધ જમણી સાથળ. છઠ્ઠો સ્કંધ ડાબી સાથળ. સાતમો સ્કંધ કટિભાગ પરની મુષ્ટિ. ઠાકોરજીનું દર્શન કરશો આપ તો મુઠ્ઠી વાળીને આમ કમર પર રાખી છે, એ મુષ્ટિ એ સાતમો સ્કંદ છે. આઠમો સ્કંધ જમણી છાતી. નવમો સ્કંધ ડાબી છાતી. દશમ સ્કંધ પ્રભુનું હૃદય છે. 11મો સ્કંધ લલાટ છે અને 12મો સ્કંધ ઉઠાવેલી ભુજા છે. આ 12 સ્કંધ મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીનો સુબોધિની સંમત અર્થ. અન્ય ભાષ્યકારો શ્રીધર સ્વામી અને જે 1200 વર્ષ પહેલા શ્રીધર સ્વામી શ્રીમદ ભાગવત પર ટીકા લખી છે, પછી બધા અનેક થયા છે. એમના મતે પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે, બીજો સ્કંદ જ્ઞાન લીલા છે, ત્રીજો સ્કંદ સર્ગ લીલા. એનું પ્રમાણ આપણને બીજા સ્કંદના 10મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં મળે છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. તો પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ જ્ઞાન લીલા, ત્રીજો સ્કંદ સર્ગ લીલા. સર્ગ એટલે સર્જન. ઘણા લોકો સર્ગનું પછી સ્વર્ગ લીલા કરી નાખે છે, નહીં, સર્ગ લીલા, ક્રિએશન. ચોથો સ્કંદ વિસર્ગ લીલા. પાંચમો સ્કંદ સ્થિતિ લીલા, સ્થાન. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા, જેને મહાપ્રભુજી પુષ્ટિ લીલા કહે છે. પુષ્ટિ એટલે કૃપા, અનુગ્રહ. સાતમો સ્કંદ ઉતિ લીલા, એનું દર્શન આવતીકાલે કરીશું. ઉતિ એટલે વાસના, ઉતય કર્મ વાસના. આઠમો સ્કંદ મન્વંતર લીલા. નવમો સ્કંદ ઈશાનુ કથા. દશમ સ્કંદ માટે વળી પાછો વિદ્વાનોમાં થોડોક મતભેદ છે. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી કે છે દશમ સ્કંદ નિરોધ લીલા છે, અને શ્રીધરાદિ વિદ્વાનો કહે છે કે દશમ સ્કંદ આશ્રય લીલા છે. 11મો સ્કંદ મુક્તિ લીલા, અને 12મા સ્કંદમાં વળી પાછો પેલો અહીંયા જે ગાંઠ પડી તે છૂટી ગઈ. જે લોકોએ કહ્યું દશમ સ્કંદ નિરોધ લીલા છે, વલ્લભાચાર્યજી લોકોએ, તો એમણે 12મા સ્કંદને આશ્રય લીલા કહી, અને જેમણે દશમ સ્કંદને આશ્રય લીલા કહી હતી એમણે કહ્યું 12મો સ્કંદ નિરોધ લીલા. નિરોધનો પણ શું અર્થ છે આપણે દશમ સ્કંદની કથામાં ચોથે દિવસે શ્રી કૃષ્ણ પ્રાગટ્યની કથા વખતે દર્શન કરીશું. તો આ થયો શ્રીમદ ભાગવતનો દ્વાર, પ્રવેશ દ્વાર. પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે. શ્રીમદ ભાગવતના અધિકારી વક્તા કોણ, અધિકારી શ્રોતા કોણ? કારણ કે મહાત્મ્યમાં આપણે જોયું કે એક વખત ભાગવતની કથા સાંભળી, શુકદેવજીએ સંભળાવી, પરીક્ષિતે સાંભળી, પરીક્ષિતને મુક્તિ મળી ગઈ. અરે ધુંધુકારી જેવો પ્રેત, દુષ્ટ, પાપી પણ જો એક વખત શ્રીમદ ભાગવતની કથા સાંભળે તો એને મુક્તિ મળી જાય છે. આપણે તો કેટલી વખત કથા સાંભળી, ક્યાંય દૂર દૂર સુધી આ મુક્તિ દેખાતી. આવું કેમ? આચાર્યો કહે છે આ અધિકાર ભેદને કારણે થાય છે. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી 3 પ્રકારના અધિકારી વક્તા અને શ્રોતા કહે છે: સાત્વિક, રાજસી અને તામસી. પણ પછી સ્પષ્ટીકરણ કર્યું કે આ 3માં પૂરું થતું નથી. સાત્વિક વક્તાને દર વખત સાત્વિક શ્રોતાઓ મળે જ એવું જરૂરી નથી. તો મેથેમેટિક્સની પરિભાષામાં કહું તો પરમ્યુટેશન અને કોમ્બિનેશનની રીતે 9 પ્રકારો થયા: સાત્વિક વક્તા, સાત્વિક શ્રોતા, સાત્વિક વક્તા, રાજસી શ્રોતા, સાત્વિક વક્તા, તામસી શ્રોતા, પછી રાજસી વક્તા, સાત્વિક શ્રોતા, રાજસી વક્તા, રાજસી શ્રોતા, રાજસી વક્તા, તામસી શ્રોતા, અને પછી તામસી વક્તા, સાત્વિક શ્રોતા, તામસી વક્તા, રાજસી શ્રોતા, અને તામસી વક્તા, તામસી શ્રોતા. હા, દર વખત વક્તા જ સાત્વિક હોય, શ્રોતાઓ તામસી હોવું જરૂરી નથી. ઘણી વખતે
શ્રોતાઓ સાત્વિક હોય ને વક્તા તામસી હોય. મારા દાદીમાં એક સરસ મજાનું દ્રષ્ટાંત કહેતા મને. મેં ઘણી વખત કથાઓમાં કહ્યું છે, હું આજે જે પણ કંઈ છું એ મારા દાદીમાને કારણે છું. નાનપણથી દાદીમાં એક પ્રેરણા આપ્યા કરતા, બેટા ભગવાને બ્રાહ્મણ શરીર આપ્યું છે, સાચો બ્રાહ્મણ થઈને દેખાડજે. ને શાસ્ત્રમાં કહ્યું બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણ એ સમાજનો ગુરુ છે, તો બેટા એવું જીવન જીવીને દેખાડજે. એ દાદીમાની પ્રેરણા સતત મનમાં રણક્યા કરે છે. દાદીમાં એક દ્રષ્ટાંત આપતા કે ભાગવતના વક્તા બનવું એ કેવળ 5-25 દાખલા દ્રષ્ટાંતો આપતા આવડી ગયા, 2-5-7 સારી વાતો કહેતા આવડી ગઈ, કંઠ સારો હોય ને 5-15 ભજનો ગાતા આવડી ગયા એટલે વક્તા ન બને. કલાકાર જુદો અને કથાકાર જુદો. પણ એ ભેદ જ્યારે ભૂંસાતો જાય, ભાગવતના વક્તા તરીકે કેટલાક નિયમો પાલન કરવાનો હોય છે. સૌથી પહેલું લખ્યું છે શાસ્ત્રોમાં કે વ્યાસપીઠ પર જે બેસે છે એના જીવનમાં કોઈ વ્યસન ન હોવું જોઈએ. કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં. ચા, કોફી, બીડી, પાન, તમાકુ, આ પછી આ ઉપરની તો બીજી કોઈ વાત સંભવ જ નથી. કશા પણ વગર નહીં ચાલે એ વ્યસન એ વક્તાને ન શોભે. કારણ કે તપ કરવાનું છે 4-4 કલાક. વ્યસન ન જોઈએ. બહુ નમ્રતાપૂર્વક કહું, એ દાદીમાના જે સંસ્કારો હતા, કોઈ પણ વ્યસન જીવનમાં નથી. ચા પણ મેં ચાખી નથી, મને ખબર નથી ચાનો સ્વાદ કેવો હોય. અને એમાં મારું ગૌરવ નહીં, હું હંમેશા કહું માતા પિતાના આશીર્વાદ, એમના સંસ્કાર, દાદીમાના. કારણ કે નાનો 2 વર્ષનો હોત ને પીવડાવી દીધી હોત તો અત્યારે શું કરીને રકાબીમાંથી ફૂંક મારીને પીતા હોત. ટેવ પડી જાત ને. અને આપી જ નહીં એમણે નાનપણથી, તો આજે કોઈ પણ પ્રકારની આદત નહીં. દાદીમાં જે દ્રષ્ટાંત આપતા કે ગામડામાં એક કથા ચાલે, એના વક્તા આવા કોઈ નિયમોનું પાલન કરે નહીં, વ્યસનો બધા જ. કથા કરતા કરતા વળી ચાનો મૂડ આવી જાય. એટલું જ નહીં, પેલી પડી ક્યાં ને આમ દબાવીને બેઠા હોય, કથા હાલતી હોય. આમ ગામડાના લોકો, ભોળી પ્રજા સાંભળે. મોઢામાં પડીકું દબાવ્યું હોય એટલે અપવિત્ર ઉડે, પડે. આગળ જે બેઠા હોય એમની નજર પણ પડે. અને એમને દુઃખ થાય કે એક તરફ કહો છો કે આ ઠાકોરજીનું સ્વરૂપ છે, ભગવાનનું વાંગમયનું સ્વરૂપ છે, અને એના ઉપર આ ગંદકી પડે છે. સહન ન થયું એક જણથી. બીજે દિવસે એને ધ્યાન દોર્યું કે બાપજી આપ તમે તમારી અંગત જિંદગીમાં ગમે તે કરતા હો, અમારે જોવાનું નથી, પણ કમસે કમ વ્યાસપીઠ પર બેસો છો ત્યારે તો આ ન રાખો, અપવિત્ર થાય છે. એમણે કહ્યું આવતીકાલની કથામાં તને જવાબ દઈ દઈશ. ત્રીજા દિવસની કથામાં ક્યાંકથી ને ક્યાંકથી વિષય લઈ આવે અને કહ્યું વક્તા જ્યારે વ્યાસપીઠ પર બેસીને વર્ણન કરતા હોય ત્યારે એમના મુખમાં સાક્ષાત ગંગાજી અવતરે છે. કથા ગંગા, ભાવ ગંગા, પ્રેમ ગંગા, ભક્તિ ગંગા, જ્ઞાન ગંગા, આ બધો ગંગાનો જ પ્રવાહ છે. અને એ જે થઈ રહ્યું છે તે ગંગાજીનો અભિષેક થઈ રહ્યો છે. માટે કોઈએ આડાવડા વિચારો કરવા નહીં. એમ કરીને જેણે પ્રશ્ન પૂછ્યો તો એની સામે નજર કરી, આમ કે સમજાઈ ગયું ને. એ દિવસની કથા પૂરી કરીને વક્તા મહાશય બહાર નીકળતા હતા. મંડપના દરવાજે કોઈક જુવાની આવીને પડીકું હાથમાં મૂક્યું. બાપજી આ લઈ લો ને. શું છે? પ્રસાદ સમજીને લઈ લો ને બાપજી. ઠીક છે, હજુ ખાવા પીવાનો સંયમ રાખ્યો હોય તો ખબર પડે કે શું લેવું, શું ન લેવું, ક્યારે લેવું, ક્યારે ન લેવું. આવો કોઈ સંયમ હતો નહીં. પેલા એ કહ્યું પ્રસાદ સમજીને લઈ લો. એટલે પડીકું ખોલી આ કરીને નાખ્યું. સ્વાદ કંઈક વિચિત્ર લાગ્યો. એટલે પૂછ્યું આ શેનો પ્રસાદ છે? પેલો જુવાન કે બાપજી તમે મોઢામાં નાખ્યું ને, હવે હું ખોટું નહીં બોલું, મારા બાપાના અસ્થિ હતા અને મારા બાપાની ઈચ્છા કે એમના અસ્થિ ગંગાજીમાં પધરાવવામાં આવે.
હું રહ્યો ગામડાનો ગરીબ માણસ, ક્યારે હરિદ્વાર જાઉં, ઋષિકેશ જાઉં, ક્યારે અસ્થિ વિસર્જન કરું ગંગાજીમાં. જેવા તમે બોલ્યા કે તમારા મુખમાં ગંગાજી પધાર્યા છે, હળી કાઢીને લઈ આવ્યો. આજે મારા બાપા પૂગ્યા. નહેલે પે દહલા હંમેશા હોતા હૈ ભાઈ. આપણે ડાયા એવું કોઈ દિવસ માનવું નહીં. આપણા કરતા વધારે બુદ્ધિશાળી, આપણા કરતા વધારે પ્રગલ્ભ એવા લોકો સમાજમાં હોય જ છે, અને એમની પાસેથી કંઈક પામવાનો પ્રયત્ન કરવો. તો વક્તા તામસી અને શ્રોતા સાત્વિક, આવું પણ બની શકે. અધિકાર, પણ એક વાત છે, વક્તા જો સાત્વિક હોય, ગ્રંથને વફાદાર રહી અને કથાનું વર્ણન કરતા હોય, નિષ્ઠાપૂર્વક કથાનું વર્ણન કરતા હોય, કે સન્મુખ જે શ્રોતા સમુદાય છે એના જીવનમાં યત્કિંચિત ઉન્નતિ થાય, ક્વોલિટેટિવ ટ્રાન્સફોર્મેશન થાય, એ હેતુ રાખી અને જો કથાનું વર્ણન કરતા હોય અને શ્રોતા સદભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને એકાગ્રતાથી કથાનું શ્રવણ કરે, તો આ કળિયુગમાં પણ શ્રીમદ ભાગવતમાં શક્તિ છે, મને ને તમને મુક્તિ પ્રદાન કરી શકે છે. અધિકાર લીલા, પ્રથમ અધ્યાયનો પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક 1:1:1 મંગલાચરણ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદ. શ્રીમદ ભાગવતની શરૂઆત જ અક્ષરથી થાય છે. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહ્યું કે શ્રીમદ ભાગવત એટલો ગૂઢ ગ્રંથ છે, એના 7 પ્રકારે અર્થ થઈ શકે. શ્રીમદ ભાગવત નિબંધ પ્રદીપ ગ્રંથમાં મહાપ્રભુજી પ્રકાશ કરે છે આ વાત. 7 રીતે અર્થ થઈ શકે. પહેલું પ્રકરણાર્થ, પહેલું સ્કંદાર્થ. દરેક સ્કંધનો એક અર્થ સ્ફુટ થતો હોય છે. એ આખા સ્કંધની એક લક્ષ્ય છે કે આ સ્કંધના વિવિધ કથાનકો દ્વારા સમાજને આ જ્ઞાન આપણે આપવું છે. જે મેં કહ્યું ને, ત્રીજો સ્કંદ છે સર્ગ લીલા, કે પહેલો સ્કંદ છે અધિકાર લીલા. તો પહેલા સ્કંદમાં જે જે કથાઓ, જે જે વાત આવશે, એનાથી એક જ વસ્તુ સ્પષ્ટ થશે કે અધિકારી વક્તા કોણ, અધિકારી શ્રોતા કોણ. આપણે અધિકારી શ્રોતા બનવાનો પ્રયત્ન કરીએ, અધિકારી વક્તા બનવાનો પ્રયત્ન કરીએ. સ્કંધનો અર્થ એક. પછી પ્રકરણાર્થ. સ્કંધની અંદર પ્રકરણો છે, અમુક અધ્યાયોનું ઝુમખું ભેગું થઈને પ્રકરણ બને છે. ત્રીજું અધ્યાયાર્થ, એક એક અધ્યાયનો એક એક અર્થ હોય છે. ચોથું શ્લોકાર્થ. પાંચમું પદાર્થ. હવે પદાર્થ એટલે મટીરિયલ કે વસ્તુ તરીકે નહીં, પદનો અર્થ. સંસ્કૃત વ્યાકરણમાં 2, 3 કે અધિક શબ્દો ભેગા થઈ અને એક પદ બને છે. એ પદનો કંઈક અર્થ હોય છે. પદાર્થ. છઠ્ઠો શબ્દાર્થ. અને 7મો અક્ષરાર્થ. શ્રીમદ ભાગવતના 5,76,000 જે અક્ષરો છે, એ એક એક અક્ષર જે સ્થાને છે એ સ્થાનનું પણ મહત્વ છે, અને એ સ્થાનના સંદર્ભમાં એનો અર્થ છે. સંસ્કૃત એટલી સમૃદ્ધ ભાષા છે કે એના એક એક અક્ષરનો અર્થ થાય છે. વિશ્વભરમાં સંસ્કૃત એકમાત્ર એવી ભાષા છે જેની પાસે 11 જેટલા એકાક્ષરી કોશ છે. એક અક્ષરનો કોશ. ડિક્શનરી હોય દરેક ભાષાની, શબ્દકોશ હોય, અહીંયા એકાક્ષરી કોશ. each letter, each alphabet has a definite meaning, જે તમને દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. સંસ્કૃતમાં કોઈ એક શબ્દ હોય, સમજો હનુમાન, તો હનુમાન શબ્દનો એક અર્થ થાય. એ ચારેય અક્ષરો ભેગા મળીને હનુમાન શબ્દ બન્યો, એનો અર્થ થાય. પછી ઇન્ડિવિજ્યુઅલી એ હનુમાન શબ્દ અર્થ કેવી રીતે પ્રગટ થયો? તો હ અક્ષરનો અર્થ, નું અક્ષરનો અર્થ, મા અક્ષરનો અર્થ અને ન અક્ષરનો અર્થ. અને ચારે અર્થોનો સમન્વય કરો ત્યારે હનુમાન શબ્દનો અર્થ પ્રગટ થાય. આટલું ઊંડાણ વિશ્વની કોઈ ભાષામાં નથી. ઇંગ્લિશમાં કોઈનું નામ જ્હોન હોય તો એક તો જ્હોનનો જ કોઈ અર્થ ન થાય.
કોઈ જોનને પૂછો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ યોર નેમ, આઈ ડોન્ટ નો, ઇટ્સ જોન. વેલ, તો એ જોનનો જો કોઈ અર્થ ન થતો હોય પછી JOHN એ જવાય જ નહીં, દરવાજા જ નથી, ત્યાં દિવાલમાં માથા જ ભટકાય. સંસ્કૃતમાં છે અને ઊંડાણમાં જઈ શકીએ છીએ. તો મહાપ્રભુજી કહે છે એક એક અક્ષરનો અર્થ. હવે જો એક એક અક્ષરનો અર્થ કરવા બેસીએ તો શ્રીમદ ભાગવત ક્યારે પૂરું થાય એ કહી ન શકાય. એક જિંદગી અધૂરી જ પડે. શ્લોકનો અર્થ કરવા બેસીએ તો કેટલો સમય થાય એની ગણતરી મેં કરી છે, અને મારી પોતાની મર્યાદા સાથેની ગણતરી કરી છે કે હું જેટલું કહી શકું, હું જેટલું વિશ્લેષણ કરી શકું, મારા કરતાં પણ વિદ્વાનો, મહાપુરુષો, સંતો હશે, વિશેષ વિશ્લેષણ કરી શકે એવા હશે. મારી મર્યાદા સાથેની મેં ગણતરી કરી છે, મૂકી છે, અને ઉપક્રમ શરૂ કર્યો છે એટલે જાણું છું, કહું છું. 70 વર્ષ થાય. શ્રીમદ ભાગવતના એક એક શ્લોકનો અર્થ કરતા રહીએ તો અમે એવો પ્રયોગ શરૂ કર્યો છે કે દરેકના હાથમાં શ્રીમદ ભાગવતનો ગ્રંથ હોય અને શિબિર તરીકે, સેમિનાર તરીકે, બિલકુલ એકેડેમિક ડિસિપ્લિનથી, ક્લાસરૂમની જેમ શ્રીમદ ભાગવતના એક એક શ્લોકનું વાંચન કરતા જવાનું, એનો અર્થ કરતા જવાનું, એક એક શબ્દનો અર્થ, અને એવી રીતે એનું ચિંતન. અલગ અલગ ભાષ્યકારોએ શું એના પર અભિપ્રાય વ્યક્ત કર્યા છે, આજના યુગમાં આપણા જીવનને કઈ રીતે સ્પર્શે છે આ અર્થ. લગભગ 2 વર્ષ થયા અમે હજી મહાત્મ્ય પૂરું કર્યું છે, 6 અધ્યાય. ગ્રંથમાં પ્રવેશ થયો નથી. ના, મને લાગે છે પહેલા સ્કંદનો પહેલો અધ્યાય પૂરો થયો છે કદાચ. એક એક શ્લોક જોતા જઈએ છીએ. શ્રીમદ ભાગવત ચિંતન માલા એ રીતે કહેવાનો આશય, આ ગ્રંથ કેટલો ગહન હશે. અને તેથી સંસ્કૃતમાં કહેવાયું વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. વિદ્વાનની પરીક્ષા શ્રીમદ ભાગવતમાં થાય છે. બીજા બધા જ ગ્રંથો ઉપર આકલન કરવું પ્રમાણમાં સરળ છે, પણ જો જાગૃતિપૂર્વક, નિષ્ઠાપૂર્વક શ્રીમદ ભાગવતની વાત કરવી હોય તો ખૂબ સજ્જતા માગી લે છે આ વિષય. શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ જ અક્ષરથી. વ્યાકરણ પ્રમાણે જોઈએ તો જ એ દગ્ધ અક્ષર છે, વેદનાનો અક્ષર છે. મોટે ભાગે જે જાણકાર હોય એ પોતાની કૃતિની શરૂઆત જ અક્ષરથી ન કરે, કારણ કે દગ્ધ અક્ષર માન્યો છે ને. પણ સાથે કહ્યું કે જ્યાં અત્યંત સંવેદના હશે ને સંવેદના સ્ફુટ થતી હશે. A poetry is a powerful overflow. A poetry is a spontaneous overflow of powerful emotions. એ જ્યાં થશે પછી એ સર્જકની પોતાની મર્યાદાની બહાર ચાલી જાય છે. એ પાવરફુલ ઓવરફ્લો છે, એને રોકી શકતો નથી, તો એ જ અક્ષરથી પ્રગટ થશે. દશમ સ્કંદનો 31મો અધ્યાય ગોપી ગીત, એની શરૂઆત જ અક્ષરથી છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ. શ્રીમદ ભાગવતનો પ્રારંભ જ અક્ષરથી છે. એક વખત બેસીને લિસ્ટ બનાવ્યું. ગુજરાતી સાહિત્યમાં આપણી કેટલી પ્રચલિત કૃતિઓ જેના પ્રારંભ જ અક્ષરથી થાય. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં ખબરદાર. જનનીની જોડ સખી નહીં જડે રેલું. મોટા ભાગની આરતીઓ જ અક્ષરથી થાય. જય કાના કાળા, જય જય શ્રી યમુના, જય જગદીશ હરે. મોટા ભાગની આરતીઓ બધી. ભારતનું રાષ્ટ્રગીત જનગણ મન અધિનાયક જય હે,
એ જનનીના હૈયામાં પોઢંતા પીધો કસુંબી. ભૈરવી નો કરાય, હજી વાર છે કલાકની. જ અક્ષરથી થાય. શ્રીમદ ભાગવતનો આરંભ જ, પછી પહેલો શબ્દ જન્મ. પદ તો આવે છે જન્માદ્યસ્ય યતોન વયાદિ તરત ત્યાં સુધી પર જન્મ. શ્રીમદ ભાગવતની આવશ્યકતા ક્યારથી? જન્મથી જ. તો જન્મ ક્યારે? વિદ્વાનો એનો અર્થ કર્યો કે જન્મ ક્યારે સમજવો. તમે કહેશો હા અમારા જન્માક્ષરમાં લખેલું છે, અમારા બર્થ સર્ટિફિકેટમાં લખેલું છે આ તારીખ બપોરે 2:32 અમારો જન્મ થયો. વિદ્વાનો ત્યાં અર્થ કરવા બેઠા કે ખરેખર આ જન્મની ક્ષણ કહેવાય નહીં. જીવાત્માની આ શરીરમાં યાત્રા ક્યારથી શરૂ થઈ એટલે પાછા ત્યાં મતાંતરો આવ્યા. ખરેખર તો જન્મનો સમય મસ્તક બહાર આવે એ જન્મનો સમય ગણવો કે પગ બહાર આવે તે ગણવો. ઊંધા આવે એની વાત જુદી. ત્રીજો એક અભિપ્રાય એવો આવ્યો કે શ્વાસની પ્રક્રિયા શરૂ થાય ત્યારથી જીવન શરૂ થાય છે, માત્ર બાળક રુદન શરૂ કરે એ જન્મનો સમય ગણવો જોઈએ. અને ઘણી વખતે 1.5-2 મિનિટ જેટલો સમય વીતી જતો હોય છે, તરત બાળક રુદન શરૂ નથી કરતું. તો જન્મનો સમય એ ગણવો. એનાથી કેટલાક લોકો વધારે ઊંડા ઉતરે નહીં. એક અભિપ્રાય એવો છે કે 5મે મહિને ગર્ભમાં જીવાત્મા પ્રવેશે છે તો એ જન્મનો સમય ગણવો, કારણ કે શરીરમાં પ્રવેશ ત્યારે થયો. તો કેટલા કહે છે કે નહીં, કોણે કહ્યું 5મે મહિને? ફલીકરણ જે ક્ષણે થાય એ જ ક્ષણે જીવાત્મા તો નક્કી થઈ ગયું ને, ત્યાં તો જ ફલીકરણ થયું. એ ફલીકરણ થયું પછી તો બાકીનું બધું એનેક્શર છે, બધું લાગ્યા કરે છે આજુબાજુથી. પણ મૂળ જે એક્સ અને વાય ક્રોમોઝોમ ભેગા થયા ત્યાં જ જન્મ થઈ ગયો કહેવાય. હવે એ ટાઈમ કોણ ગોતવા જાય? શક્ય જ નથી. તો મહાપુરુષોએ કહ્યું કે સ્ત્રી અને પુરુષ લગ્ન કરીને સહજીવનની શરૂઆત કરે અને આ સંસારમાં કોઈ જીવને અવતારવાની જવાબદારી સ્વીકારે ત્યારથી જ શ્રીમદ ભાગવતનું અધ્યયન શરૂ કરી દો તો એ આવનારા જીવનનો ભવ સુધરે. અને આમાં ગૃહિત લીધું કે આ સ્ત્રી અને પુરુષના માતા પિતાએ પણ આ જ કર્યું હશે તો આમને સૂઝે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચ અર્થેષુ અભિજ્ઞઃ સ્વરાટ. અન્વય અને ઇતરત એ બંનેથી પામી શકાતો નથી પ્રભુ. વેદાંતનું લોજિક છે આ. વેદાંતમાં જ્યારે કોઈ પણ સિદ્ધાંતની સ્થાપના થવાની હોય ત્યારે એની 2 પદ્ધતિ છે, એક અન્વય અને વ્યતિરેક. અન્વય એટલે પોઝિટિવ કન્ક્લુઝન. એકની ઉપસ્થિતિથી બીજાની ઉપસ્થિતિ પુરવાર થાય એને કહેવાય અન્વય. તમે અહીંયા બેઠા છો, બારીમાંથી નજર પડે કે ઉપર ધુમાડો જઈ રહ્યો છે ગોટે ગોટા, તમે તરત કન્ક્લુડ કરશો નીચે અગ્નિ હોવો જોઈએ. જુઓ, તમે અગ્નિની જ્વાળા જોઈ નથી, તમે માત્ર ધુમાડો જોયો. પણ તમને ખબર છે કે યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહ્નિ, જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જ જોઈએ. તો યત સત્વે યત સત્વમ અન્વયઃ, ધૂમ સત્વે વહ્નિ સત્વમ અન્વયઃ. આને કહેવાય અન્વય, પોઝિટિવ કન્ક્લુઝન. ધુમાડો જોઈ અને અગ્નિ છે એવો નિર્ણય તમે કર્યો. આ નિર્ણય દર વખત સાચો ન પણ હોઈ શકે. આપણે કહીએ ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જ જોઈએ, ના, જરૂરી નથી. એક ધુમાડો એવો મેં શોધ્યો કે જે ધુમાડો હોય પણ અગ્નિ ના હોય. મ્યુનિસિપાલિટી વાળા પેલું
મચ્છરનો નાશ કરવા માટે આવે ને પેલું ભૂમ 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 ભૂમ. ધુમાડો છે પણ અગ્નિ છે એમાં. અને ધુમાડો એટલે કેવો ધુમાડો. અમે નાના હતા ને ખબર નહીં કેમ એવા ગાંડ પણ કર્યા છે. જોકે મજા આવી હતી એ વખતે એ બધા ગાંડ પણ કરવાની. ગામમાં એવો ધુમાડો કરવા વાળો આવે ને એટલે અમે છોકરાઓ હો હો કરતા પાછળ જઈને પેલો ભૂ કરે એટલે અંદર નાચીએ. ખબર નહીં કે આ કાર્સિનોજેનિક કહેવાય. અરે ગામમાં ટ્રક આવે ને પેલો ટ્રક વાળો સ્ટાર્ટર મારે ને એ વખતે ખબર નહીં ડીઝલ ચોખ્ખા હશે નહીં હોય, ભૂ કરીને કરે ને પાછળ ઉભા રહીને આમ કરીએ. મોજ આવતી એની. અને હવે ટ્રાફિકમાં પોલ્યુશન બહુ છે કરીને આમ ગાડીનો કાચ ઉપર કરીને ચોખ્ખલી આવો જવા દો. પણ કેવી મોજ આવતી. અન્વય એકની ઉપસ્થિતિથી બીજાની ઉપસ્થિતિ પુરવાર કરવી આને કહેવાય અન્વય. અને વ્યતિરેક યદભાવે યદભાવ વ્યતિરેક. એકની અનુપસ્થિતિથી બીજાની અનુપસ્થિતિ પુરવાર થાય એને કહેવાય વ્યતિરેક. અહીંયા અગ્નિ નથી તો ઉપર જોયા વગર આપણે નિશ્ચય કરી શકીએ ધુમાડો ન જ હોય. એકની ગેરહાજરીથી બીજાની ગેરહાજરી પુરવાર કરી એને કહેવાય વ્યતિરેક. વેદાંતમાં આ બે પ્રક્રિયાઓ છે લોજિકની, અન્વય અને વ્યતિરેક. હવે આ બધી મથામણ કર્યા પછી પાછું એવું સમજાય છે કે આ બંનેથી ભગવાન તો પુરવાર કરી શકાતો જ નથી. તમે બીજું બધું પુરવાર કરી શકો સંસારનું, બ્રહ્મને પુરવાર કરી શકો, ઈશ તત્વને પુરવાર કરી શકો તો નહીં. યતોન્વયાદિતરતશ્ચાર્થેષુ અભિજ્ઞ અભિજ્ઞ સર્વજ્ઞ. એને પુરવાર કરી શકાતો નથી પણ એ પોતે બધું જ જાણે છે. કારણ સ્વરાટ એને પોતાનું તેજ છે. સૂરજ ચંદ્ર જેની આંખો છે, નક્ષત્રોના તોરણો બંધાવ્યા છે, એને કેવી રીતે જાણીશ? નક્ષત્ર પરથી બહુ સરસ શેર યાદ આવ્યો. મુકુલ ચોકસી. આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા. અને એક શેરનો બહુ ગમતો કે સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા કે થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવું સજનવા. પણ એ સૂર્ય ચંદ્ર જેની આંખો એને કોણ દેખાડે? એને કોઈ દેખાડી ન શકે. એ સ્વરાટ છે, એનું પોતાનું તેજ છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. આદિ કવિ બ્રહ્માજીને જ પણ જેણે પ્રેરણા આપી. અને મુહ્યંતિ યત સૂરય. સૂરી એટલે જ્ઞાની. સંસ્કૃત ભાષા. સુર રસ્વ કરો તો સુર એટલે દેવ અને અસુર એટલે દૈત્ય રાક્ષસ. પણ સુદીર્ઘ કરો તો સૂર એટલે સંગીતના સૂર અને સૂરી એટલે જ્ઞાની. સંગીતને અને જ્ઞાનને બહુ નજીકનો સંબંધ છે. સંગીત ભલે આવડતું ન હોય પણ કમસે કમ એનો ભાવક પણ જો ન હોય તો આપણા શાસ્ત્રો એને જ્ઞાની તરીકે સ્વીકાર્યો નથી. સૂરી જ્ઞાની. સૂરય બહુવચન. મોટા મોટા જ્ઞાનીઓ પણ જેનાથી મોહિત થાય છે. તેજો વારી મૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. રણમાં ચાલ્યા જતા હોય સૂર્યપ્રકાશને લીધે રેતમાં જળનો ભાસ થાય છે, મૃગજળ. એવી રીતે આ સંસાર
એક ભ્રાંતિ છે, એક ઇલ્યુઝન છે. યાદ રાખજો, સંસારનું એબ્સોલ્યુટ કોઈ અસ્તિત્વ હોઈ શકતું નથી. ગઈકાલે આપણે થોડોક આ વિષયને સ્પર્શ્યા હતા. અદ્વૈત સિદ્ધાંતમાં જે સંસારને કહ્યું કે અસત છે. કેમ અસત છે? સતત બદલાયા કરે છે. સંસારને પોતાનું એબ્સોલ્યુટ અસ્તિત્વ હોઈ શકતું નથી. સંસારનું જે અસ્તિત્વ છે એ હંમેશા રિલેટિવ છે, સાંદર્ભિક અસ્તિત્વ છે. બહુ નાનકડો પ્રશ્ન પૂછું, સંસારમાં સુખ વધારે કે દુઃખ વધારે? જવાબ નહીં આપી શકો, અને જે જવાબ આપશો એ તમારા પોતાના સંદર્ભમાં હશે. તમારો મૂડ જો સારો હશે તમે કહેશો આ જલસા જ જલસા છે, અને તમે ડિપ્રેસ હશો કે જવા દો ને, સંસારમાં કાંઈ છે નહીં. સંસારને કોઈ લેવા દેવા નથી. હું એક બહુ સામાન્ય પ્રશ્ન પૂછું છું આનો ઉત્તર આપવા માટે. સંસાર કેવો? હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. રીંગણું સારું કે ખરાબ? જવાબ આપો. ઓકે, સરળ કરું. કેટલા લોકોને રીંગણું સારું લાગે છે? હાથ ઉપર કરો. અને કેટલા લોકોને રીંગણું ખરાબ લાગે છે? રીંગણાને એનાથી શું લેવા દેવા? રીંગણું માત્ર છે. તમે એને સારું કહો ખોટું કહો એ તમારો અંગત અભિપ્રાય છે, એનાથી રીંગણાને કાંઈ લેવા દેવા નથી. રીંગણાના હોવાને તમારા અભિપ્રાય સાથે કોઈ સંબંધ નથી. એવી રીતે સમગ્ર સંસારના હોવાને આપણા પોતાના અંગત અભિપ્રાય સાથે કોઈ નિસ્બત નથી. સંસાર માત્ર છે. આ સારું અને ખરાબના લેબલ આપણે લઈને બેઠા છીએ. એ આપણા પ્રોજેક્ટરથી આપણે પ્રોજેક્ટ કરીએ છીએ, આપણા મનથી એને પ્રોજેક્ટ કરીએ છીએ. આપણને ગમ્યું તો સારું, ન ગમ્યું તો ખોટું. પણ જ્ઞાની વ્યક્તિ વિચાર કરે, મને આ અધિકાર આપ્યો કોણે લેબલ ચોંટાડવાનો? નહીં, મોટા મોટા સરસ બંગલા હોય ને એની કમ્પાઉન્ડ વોલ પેઇન્ટ કરી હોય ને, ત્યાં પછી બોર્ડ માર્યું હોય અહીંયા કોઈએ પોસ્ટરો ચોંટવા નહીં, ગેરકાનૂની છે, અપરાધ છે. મારી દિવાલ પર આવીને તું પોસ્ટર ચોંટાડી જાય? એવી રીતે કોઈના વિશે આપણે સારું ખરાબ લેબલ ચોંટાડી દે. આપણને અધિકાર કોણે આપ્યો? કોઈકની દિવાલને રંગવાનો. સંસાર માત્ર છે, બસ. સારો ખરાબ, સુખ દુઃખ એ બધું આપણું અંગત મનોવ્યાપાર છે આપણું. તો એનું નામ માયા. એ તો આપણે જ્યાં પ્રોજેક્ટ કરીએ છીએ એનું જ નામ માયા. યત્ર ત્રિસર્ગો મૃષા. કારણ કે આપણને આજે સારો લાગે, કાલે ખરાબ લાગે, વળી પાછો પરમ દિવસે સારો લાગે. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. આ માયાનો પડદો હટે કેવી રીતે? કુહક, માયા, કપટ કેવી રીતે હટે? સ્વેન ધામના. ધામ, ધામ એટલે, ધામ શબ્દના પણ બે અર્થ છે સંસ્કૃતમાં. એક અર્થ ધામ એટલે તેજ. ઈશ્વરનું તેજ જો આપણામાં પ્રવેશ કરે તો માયાનો પડદો ચિરાઈ જાય. અજ્ઞાન માર્ગ. અને ધામ શબ્દનો બીજો અર્થ છે નિવાસ, સ્થાન. ધામ એટલે એ લોકો મકાનના નામ ને, ગોકુલ ધામ, બ્રજ ધામ. ધામ એટલે નિવાસ. પણ ધામ છે ને બહુ પવિત્ર શબ્દ છે, ગમે તેને ન કહેવાય. ઘણી વખતે પત્રકારો એવા દાટ વાળતા હોય ને આપણને થાય કે આ નરોડામાં જુગાર ધામ પર દરોડા. જુગાર ધામ હોય? 15,264 રૂપિયાની મતા પકડાઈ જુગાર ધામમાંથી. જુગારને ધામ કહેવાય? જુગાર ખાનું કહો તમે, જવા દો. ધામ એટલે નિવાસ. આપણું હૃદય જો ઈશ્વરનો નિવાસ બને તો આ માયાનો પડદો હટી જાય.
અથવા આપણે ઈશ્વરના હૃદયમાં નિવાસ કરીએ તો માયાનો પડદો હટે. ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરં ધીમહિ. શ્રીમદ ભાગવતમાં મને અત્યંત કોઈ પદ ગમતું હોય તો આ ચરણ ગમે છે. સત્યમ પરં. શ્રીમદ ભાગવતનો સંદેશ શું છે? શ્રીમદ ભાગવતનો સંકલ્પ શું છે? સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યનું ધ્યાન. કરસનદાસ માણેકે આ શ્લોકનો સરસ સમશ્લોકી અનુવાદ કરેલો અને એમાં કહ્યું હતું છેલ્લે, ધરો એ પરમ સત્યનું ધ્યાન. પરમ સત્ય ધીમહિ. પરમ સત્ય એટલે કયું સત્ય? વિદ્વાનો એક એક શબ્દ પર ચર્ચા કરતા. સત્ય શબ્દને પરમ વિશેષણની આવશ્યકતા ખરી? આપણા સુરેશ દલાલ કહેતા કે વિશેષણ એ ભાષાની ચરબી છે. જ્યાં જરૂર ના હોય, જ્યાં આવશ્યકતા ના હોય, ત્યાં એમના વિશેષણોના ખીલા ઠોકતા રહેવાનું. સીધે સીધું પ્રત્યાયન જ્યાં થઈ શકે, ડાયરેક્ટ કમ્યુનિકેશન જ્યાં થઈ શકે. અને કેટલાક શબ્દો એવા છે કે જેની આગળ તમે વિશેષણ મૂકો ને તો એ કન્ફ્યુઝન ઊભું કરે. વિશેષણની આવશ્યકતા ના. અમારે ત્યાં ચોખ્ખું ઘી મળશે. ચોખ્ખું ઘી એટલે કેવું ઘી? ખરેખર તો જે ઘી હોય છે ચોખ્ખું જ હોય કે નહીં? દૂધનું દહીં, છાશ, માખણ અને ઘી ચોખ્ખું જ હોય. ના, પણ કેટલાક લોકો ભેળસેળ કરે ને, એટલે બીજા લખવું પડે અમારે ત્યાં ચોખ્ખું ઘી મળશે. એટલે બાજુવાળો કે અમારે ત્યાં એકદમ ચોખ્ખું ઘી મળશે. આ એકદમ ચોખ્ખું એટલે કેવું ચોખ્ખું? 16 કિલોના ડબ્બામાં 100 ગ્રામ પણ ભેળસેળ કરી એટલે એ ગયું. પછી અમારે ત્યાં 100% ચોખ્ખું, શુદ્ધ. આ જેટલા વિશેષણો વધતા જાય એટલી શંકા વધતી. ખરેખર તો બોર્ડ મારું જોઈએ, અમારે ત્યાં ઘી મળશે. કોઈક આવીને આપણને કે હું તને સાચો પ્રેમ કરું છું, એનો તું કોકને ખોટો પ્રેમ કરતો હોઈશ ને. પ્રેમની આગળ એ સાચો વિશેષણની જરૂર ખરી? અને ખોટો હોય ને પ્રેમ કહેવાય? હું તને પ્રેમ કરું છું. તો કેટલાક શબ્દો એવા છે જેની આગળ વિશેષણ શોભે જ નહીં. સત્ય શબ્દ પણ એવો છે. હું એકદમ સાચું બોલું છું. એકદમ સાચું એટલે કેવું સાચું? સત્ય એટલે સત્ય. પણ અહીંયા ઋષિએ, વ્યાસ મહર્ષિએ લખ્યું સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. પરમ એટલે સુપરલેટિવ ડિગ્રી, ગુડ, બેટર, બેસ્ટ. પરમ, શ્રેષ્ઠ. તો આ શ્રેષ્ઠ સત્ય એટલે કયું સત્ય? સત્યની પણ ડિગ્રી હોય. શ્રીધર સ્વામીએ પોતાના ભાષ્યમાં અદ્ભુત વાત કરી. જે સત્યની ઉપસ્થિતિમાં અન્ય અસત્યો પણ સત્ય ભાસે છે તે પરમ સત્ય. The supreme truth is a truth in the presence of which other untruths also seem to be true. તે પરમ સત્ય છે. હવે આના ઉપર ચિંતન કરજો. રૂમમાં અંધારું થાય, આપણે કહીએ બટન દબાવ, ગોળામાંથી પ્રકાશ આવશે, બલ્બમાંથી પ્રકાશ આવશે. કાચના બલ્બ પાસે કોઈ શક્તિ નથી તમને પ્રકાશ આપી શકે. થોડા ઊંડા ઉતરશો, સમજદાર હશે કે એની અંદર ટંગસ્ટનનો વાયર છે ને, ફિલામેન્ટ, એ પ્રકાશ આપે છે. હજી વધારે જાણતા હશો તો કહેશો ફિલામેન્ટની પણ તાકાત નથી, પણ અંદરથી વીજળીનો પ્રવાહ જે વહે છે તે પ્રકાશ આપે છે. તો આ વીજળીનો પ્રવાહ એ પરમ સત્ય, જે પોતે દેખાતો નથી. કોઈ કે નહીં અમને બતાવો.
આ લાઇટને લીધે બધું દેખાય છે, પણ લાઇટ કેમ દેખાતી નથી, પ્રકાશ વીજળી કેમ દેખાતી ન દેખાય ભાઈ. નહીં પણ મને દેખાવડો તો જ હું માનું. બહુ જીદ કરે તો એને કહેવાય કે આ 440 વોલ્ટનો વાયર જાય છે અડ. ઈશ્વર પોતે દેખાતો નથી, પણ ઈશ્વરની શક્તિથી આ સમગ્ર સૃષ્ટિ ચાલે છે. પરમ સત્યમ ધીમહિ, એ પરમ સત્ય છે. જેમ પેલો કાચનો ગોળાની અંદર વીજળી છે, એ આ ગોળાની અંદર શું છે? 5.5-6 ફૂટનું રાખનું રમકડું જિંદગીભર નાચ્યા કરે છે. હસીએ, બોલીએ, ખાઈએ, પીએ, મોજ કરીએ. કેવી રીતે થાય છે? મારો રામ એને રમતું રાખે છે. એ પરમ સત્ય છે અંદર, એને ઓળખો. બહારના આવરણો શું જોશો? અધ્યાત્મ પથનો યાત્રી પરમ સત્યને ખોળવાનો પ્રયત્ન કરતો હોય છે. એ બહારના લેયર પર અટકી ન જાય. આ સંકલ્પ એક બહુ જ મોટો ઊંચો કૂદકો છે. ભાગવતના પ્રવેશ વખતે જ વ્યાસ મહર્ષિ સાવધાન કરી દે છે, આ સંકલ્પ જો લેવાની શક્તિ હોય, હિંમત હોય, તો ભીતર આવજો. પરમ સત્યને પામવાની જો તૈયારી હોય તો, છબછબિયા કરવા હોય તો કિનારો પૂરતો છે, પણ મોતી વીણવા હોય તો મરજીવા બનવાની હિંમત રાખજો. સત્યમ પરમ ધીમહિ. અને એ પરમ સત્યને પામવા માટે સૌથી પહેલું શું કરવું પડશે? તો ધર્મ પ્રોજ્જિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો 2જો શ્લોક. પ્રોજ્જિત કૈતવ ધર્મ, પ્રોજ્જિત કૈતવ ધર્મ એટલે કપટ રહિત ધર્મ જોઈશે. વિચાર કરો, 5000 વર્ષ પહેલા આ હિંમત બતાવવી. કપટ રહિત ધર્મ, એનો આશ્રય લો તો પરમ સત્ય શું છે તે સમજાય. અને ધીમહિ, ધીમહિમાં એક વાત બીજી કહું, ધીમહિમાં સ્થિરતા છે. ये मैं अभ्यासुओं के लिए कह रहा. कदाच आरंभना लोकोने થોડું ડ્રાય લાગે, એના માટે પાત્રતા વધારવા વિનંતી. ધીમહિમાં સ્થિરતા છે. ધ્યાન કરું છું. શરીરની સ્થિરતા નહીં, પણ મન અને બુદ્ધિની સ્થિરતા તો અવશ્ય જોઈએ, તો જ ધ્યાન કરી શકાય. ઋષિ જંખે છે, જો પરમ સત્ય શોધવું હશે તો સ્થિર થવું પડશે. કારણ કે શોધવું શબ્દ આવે એટલે આપણને થાય કે ચાલો નીકળીએ. જો નીકળે એવો ભટકે. ક્યાંય બહાર જવાનું નથી. માટે તમે જોજો, કેવળ જ્ઞાનની પાછળ પડ્યા છે ને ઘણા લોકો ભટક્યા છે. કારણ કે શોધવા નીકળે, અને જેટલા શોધવા માટે જાય એટલા સ્વથી દૂર જાય. જ્ઞાની ભટકે છે. જે અહીં જ છે એને અન્યત્ર ક્યાં શોધીએ છીએ? અને ભક્ત સ્થિર થાય છે. તેની ભક્તિનું માધુર્ય એ છે, ભક્ત સ્થિર થાય છે એટલે ભગવાન એને શોધતો આવે છે. રામાયણમાં તમે જુઓ, કેવટ એ ક્યાંય ન ગયો, પણ રામ એને શોધતા આવ્યા. પહેલી વખત તો આવ્યા, પણ 14 વર્ષ પછી આવ્યા. વનવાસ પૂરો કરીને નીકળતી વખતે કે કેવટે મારી પાસે કશું માગ્યું નથી, એને મને આપવાનું બાકી છે. રામ એને યાદ રાખ્યું. શબરીના આશ્રમમાં રામ સામેથી જાય છે. ભક્ત સ્થિર થાય છે, પ્રભુ સામેથી આવે છે. ગોપી ઘરના કામ કરતા કરતા કનૈયાનું સ્મરણ કરતી હોય ત્યારે કનૈયો ત્યાં પહોંચી જાય છે. ગોપી મેં આ ગયા. કનૈયો જાય.
આ ભક્તિનું માધુર્ય છે. ધીમહી. હું એટલા માટે ધીમહી શબ્દનું અનુસંધાન ભક્તિ સાથે કરું છું, કારણ કે આજકાલ ધ્યાન પણ એટલી બધી સેલેબલ કોમોડિટી બની ગઈ છે. કોઈ પણ શહેરમાં, નાના શહેરમાં, ટાઉનમાં તમે જાઓ, દર ત્રીજે થાંભલે એક દાઢી લટકતી દેખાય છે. અને એના એજન્ટ, સબ એજન્ટ, સબ એજન્ટ વીકેન્ડની અંદર ધ્યાનની લારીઓ ખોલીને બેસી જાય છે. જે 5, 15, 25 બકરા મળ્યા મુંડી નાખો. એટલી બધી સેલેબલ કોમોડિટી કે ઠેક ઠેકાણેના હોકર, પુશર્સ, ફેરિયાઓ ધ્યાનના. માટે સાવધાન થઈને કહું, ધ્યાનનો સંબંધ શ્રીમદ ભાગવત ભક્તિ સાથે કરે છે. ધ્યાનનો સંબંધ, નહીં લોકો કહે નહીં અમે ભક્તિ નથી કરતા, અમારે કથા સાંભળવાની શું જરૂર, અમારે મંદિરમાં આવવાની જરૂર નહીં, અમે તો કેવલ ધ્યાન, મેડિટેશન. ધ્યાનનો સંબંધ જ્ઞાન સાથે પણ છે, પણ ધ્યાનનો સંબંધ સ્થિરતા સાથે વિશેષ છે. સત્યમ પરમ ધીમહિ ધર્મ પ્રોજ્જિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. ધર્મનું કપટ કયું, જે કહે છે પ્રોજ્જિત કૈતવ ધર્મ, કપટ રહિત ધર્મ. ધર્મનું આચરણ કરતા કરતા ફળની આકાંક્ષા રાખવી એ જ ધર્મનું મોટામાં મોટું કપટ છે. ફલાકાંક્ષા એ જ કપટ. હું આમ કરું તો મને આ મળે, હું આટલું કરું તો આ મળે, અને પછી બદલાઈ જાય, આ મળે તો આ કરું. શરૂઆત એનાથી થાય કે આ કરશો તો આ મળશે, આ કરશો તો આ મળશે. માર્કેટિંગ એ રીતે થાય. અને પછી માણસ કેવી રીતે થાય, આ મળે તો આ કરું, આ મળે એટલા માટે જ આ કરું. ધંધામાં નફો વધે એટલા માટે દર મંગળવારે નાળિયેર વધેરું. 7.5ની પીડા ઓછી થાય એટલા માટે જ દર શનિવારે હનુમાનજીને તેલ ચડાવવું. સોદા થઈ, એનું નામ જ કપટ. પ્રોજ્જિતવ કૈતવ. અને એ કદી પરમ સત્ય પામી શકતો નથી. એની દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે. મોટા ભાગે સંસારમાં જોઈશું ને તો આપણી આ જ દશા છે. શ્રીધર સ્વામી એટલે જ કહે છે કે વ્યક્તિ સંસારનું સ્પષ્ટ દર્શન કરી શકતો નથી, તેથી પરમ સત્યને પામી શકતો નથી અને પરમાત્માની અનુભૂતિ કરી શકતો નથી. સંતો એને બહુ સરસ દ્રષ્ટાંતથી સમજાવે. આપણે એમ કહીએ કે અમે બરાબર સમજીએ છીએ, બરાબર કંઈ સમજતા નથી આપણે ભાઈ. આપણે જ્યારે પણ જોઈએ છીએ ને એ આપણી દ્રષ્ટિ, લોકો ક્યારે જોયું છે, જોયેલું પણ ખોટું હોઈ શકે છે. કારણ કે અગેઇન મનનું પ્રોજેક્ટર કામ કરતો છે. વખતે તમારા ઘરમાં કામ કરતી એક સામાન્ય ગરીબ સ્ત્રી, તમે 500 રૂપિયા આપો, બાજુમાં 500 રૂપિયા આપે, સામા મકાનના કોઈ 500, એ રીતે 4-5 ઘણોના ઠામ, વાસણ, કપડાં, ઝાડુ પોતા કરી અને મહિને 3-3.5 હજાર રૂપિયા કમાઈને પોતાનું પરિવાર ચલાવતી હોય, અત્યંત ગરીબ સ્ત્રી 20 વર્ષથી તમારે ત્યાં કામ કરે છે. એની એ જ દશામાં એના 2 દાયકા વીત્યા છે. દિવાળી વખતે ગામમાં ગઈ હતી રજા ઉપર, પાછી આવી અને ગળામાં પીળા રંગનો ચેઇન છે. તમારી નજર તરત પડે, ઓહ, એ આવીને હરખથી કહે છે, ભાભી આ દિવાળી વખતે ચેન લીધો. સાચું છે? તમે તરત પૂછો, સાચો છે? કારણ કે તમે જુઓ એટલે તમને લાગે કે અત્યારે તો પેલું ઇમિટેશન વાળું કેટલું મળે, 50 રૂપિયાનું હશે.
આની કઈ તાકાત છે આ ભાવના સોનાનું ચેઇન બનાવવાની? ખોટું જ હોય ને. તમે ધારી લીધું. હકીકત એ છે કે આ બેન બિચારી દર મહિને 5-25 રૂપિયા 20 વર્ષથી ભેગા કરતી જતી હતી. એને ઈચ્છા કે મારી પાસે એક ચેઇન હોવો જોઈએ, અને મહેનત કરીને એને ચેઇન લીધો. એ ચેઇન સાચો છે, પણ જેના કંઠમાં છે તમને એમ જ લાગે ખોટો જ હોય ને, આ કંઈ હોતો હશે સાચો. અને બીજું દ્રશ્ય, તમારા નગરના અત્યંત પ્રતિષ્ઠિત પરિવારમાં કોઈકના લગ્ન છે, રિસેપ્શનમાં તમે જાઓ છો, વહેલા જઈને તમે બેસી ગયા, બધું જોવા મળે, બધું કંઈ ચૂકી ન જવાય કશું. એટલે ઘરના લોકો આવે છે, વરકન્યા આવ્યા, બધું આવ્યું, અને પછી 10-15 મિનિટ પછી વરરાજાની ભાભી આવી. બધાની આંખો જો જો પેલી જો જો આવે છે, જો હિરોઈન જો, અને તરત લોકોમાં વાતો થઈ જાય. એનો સેટ જુઓ, સેટ ડાયમંડ 25 લાખનો હશે. બાજુમાં કે ના 35નો છે. એની બાજુમાં કોઈ બેઠો, નહીં 35 તો 3 વર્ષ પહેલા હતો, હવે તો હીરાના ભાવ વધી ગયા ને, 50નો તો હશે જ. ત્યાં કોઈક ચોથું આવીને કહેશે નહીં ડાયમંડનો સેટ લીધો ને, વરરાજાની ભાભી છે ને, હા અરે એ લોકોએ આપ્યો ત્યારે 75 લાખનો હતો. હું ઓળખું ને, મારી નણંદની દેરાણીની જેઠાણી કંઈક એના કુટુંબમાં થાય છે. એના બાપા બહુ મોટા, એટલે બહુ શ્રીમંત છે, એટલે 75 લાખનો તો લગ્ન વખતે આવે. એમ તો હવે વધીને કરોડ થઈ ગયો હોય નહીં? બોલો, વાતુમાં 25 કરોડ પહોંચાડી દીધો. અને હકીકત એ છે કે પેલો 2000 રૂપિયાનો હોય, બગસરાનો. કામવાળી બાઈ બિચારી 20 વર્ષથી રૂપિયા ભેગા કરે ને એની ચેનને તમે 50 રૂપિયાની કરી નાખો, અને પેલો 2000 વાળાને કરોડ પર પહોંચાડ્યો. આપણે જે હતું એ જોયું? ના, જેની પાસે હતું એ જોયું. સંસારની આ જ દ્રષ્ટિ છે આપણી. સત્યનું દર્શન નથી કરી શકતા, હંમેશા સાંદર્ભિક જ દર્શન કરતા હોઈએ છીએ. તો એ સંદર્ભના ટેકા હટાવી અને પરમ સત્યનું દર્શન થાય, એટલા માટે પરમાત્માની કૃપાની આવશ્યકતા છે, અને વ્યક્તિના પોતાના સંકલ્પની આવશ્યકતા છે. આ સંદર્ભો કેમ ઉમેરાતા જાય છે? આપણી અપેક્ષાઓ જ સંદર્ભોને ઊભા કરે છે. The more you expect from the world, the more your vision is turbid. અને એને પછી વિઝન ના કહેવાય, ઇલ્યુઝન કહેવાય. લાગે કે જોઈએ છીએ પણ એ જોઈ નથી રહ્યા, કેવળ ભ્રાંતિ છે. એ જ્યાં સાફ કર્યું. સાચું કોણ જોઈ શકે છે? જેને અપેક્ષા નથી એ જ સત્યનું દર્શન કરી શકે છે. જેને અપેક્ષા નથી એ જ જે છે તે જોઈ શકે છે. તો ધર્મનો હેતુ માણસની અપેક્ષાઓને ઓછી કરવાનો છે. જે થોડા વખત પહેલા વાત કરીને, શ્વાસ અને ઈચ્છા. સાધનાનું નામ જ આ છે, અપેક્ષાઓ ઈચ્છાઓ ઓછી કરતા જાઓ. પણ જો અમે ઓછી કરી પછી પ્રગતિ અટકી ન જાય? બિલકુલ ન અટકે. અપેક્ષાઓ એ માત્ર વસ્તુઓ ભેગું કરવાની ન હોવી જોઈએ. ઉન્નતિની અપેક્ષા રાખો, કોણ ના પાડે છે? પ્રભુ મારે તારા થવું છે, પ્રભુ તારા ખોળામાં બેસવું છે. હરી, આ જન્મ લઈને આવ્યો છું,
અંતિમ શ્વાસ લઉં ને એ પહેલા આ આંખેથી તારા દર્શન કરી લેવા છે, અને એને માટે જે કરવું પડે તે કરીશ. પ્રોજ્જિત કઈ તવોત્ર પરમ નિર્મત્સરાણામ સતામ. પરમ સત્યને પામવા માટે એક બીજી આવશ્યકતા છે, વ્યક્તિ નિર્મત્સર થાય. મત્સર એટલે ઈર્ષ્યા, કોઈનો વિકાસ જોઈ ન શકવો, એનું નામ મત્સર. સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે મત અગ્રેસરતી ઇતિ મત્સર, મારાથી આગળ જાય છે ન જવા દઉં, મત્સર. હંમેશા કહ્યું છે આ સંસારમાં કોઈના દુઃખમાં દુઃખી થવું સહેલું છે, અને આપણે એને ધર્મ માની બેઠા છીએ. દુઃખમાં દુઃખી થજો, આવશ્યકતા છે, સમાજને જરૂર છે, કરવાવાળા જોઈએ પણ ખરા, પણ કેવળ એને ધર્મ નહીં સમજી લેતા. આ સંસારમાં કોઈના દુઃખમાં દુઃખી થવું સહેલું છે, પણ કોઈના સુખમાં સુખી થવું અઘરું છે. અને એમાંય સુખી થનારો જો આપણો ઓળખીતો હોય તો એના સુખમાં સુખી થવું તો બહુ અઘરું છે. અજાણ્યો માણસ સુખી થઈ જાય આપણને બહુ વાંધો નથી આવતો, ઓળખીતો સુખી થાય ત્યારે જ પેટમાં તેલ રેડાય છે, અને એ પણ ગરમ ઉકળતું. વડોદરામાં બેઠા છીએ, કાલના છાપામાં આપણે વાંચીએ કે વિશાખાપટ્ટનમના એક ભિખારીને 50 લાખ રૂપિયાની લોટરી લાગી. રસ્તા પર સૂતો તો, ઘર બાર કંઈ નહોતું, સાવ ભિખારી હતો. છાપાનું એક કટિંગ લઈ 10 દિવસ સુધી બધે બતાવીએ, જોયું આને કહેવાય નસીબ. ઘર બાર વગરનો સાવ ભિખારી, 50 લાખ મળ્યા. એ ભિખારીના 50 લાખ આપણને બિલકુલ નડતા નથી, એનું કારણ એને કોઈ દી જોયો નહોતો ને હવે કોઈ દી જોવાના નથી. પાડોશીને એક 5000 રૂપિયાનું ઇનામ લાગે, અઠવાડિયા સુધી ઊંઘ ના આવે, 4 દિવસ સુધી જમવાનું ન ભાવે, એકનો એક વિચાર મનમાં ફર્યા કરે, હાય રે નસીબ, એક દરવાજો ચૂકી ગયું, સહેજ આ બાજુ આવી ગયું હોત. જોયું, અજાણ્યાના 50 લાખ નથી નડતા, ઓળખીતાના 5000 બહુ નડે છે. મનોવૈજ્ઞાનિકોએ બહુ સરસ અભ્યાસ કર્યો કે દરેકની ઈર્ષ્યાનું પોતાનું વર્તુળ હોય છે. મંદિરની બહાર ભિખારીઓની લાઈન હોય ને નજીક નજીક 2-3-4 ભિખારણો બેઠી હોય. કોઈક શ્રીમંત પરિવારની એક સ્ત્રી આવે છે, એની લગ્ન તિથિ છે, એટલે મજાનો ડાયમંડનો સેટ અને કાનમાં પેલું મોટું હોય ને શું કહેવાય, આખું એક જ, હા શું કહેવાય, ઝુમ્મર નહીં પણ પેલો મોટો હોય ને, સોલિટેર, એ પહેરેલું હોય કાન. અને આવે, હવે એને પેલી બટવો નહીં, આપણે બહેનો આપણે પેલું મેચિંગ વાળો બટવો હોય, ખબર નહીં સાડીમાંથી જ ક્યાંકથી કટકો કાઢ્યો હોય ને એ બટવામાં પરચુરણ લઈને આવ્યા હોય, એમ કે ભગવાનના દર્શન તો કરીશું પણ આ લોકોને પણ રાજી કરીએ, એટલે એ તો બટવામાં હાથ નાખીને મુઠ્ઠો ભરીને કોઈન કાઢે ને એક એક કોઈન એક વાટકામાં નાખતી જાય. નજીક નજીક બેઠેલી જે ભિખારણ છે ને, એ જો પેલીના વાટકામાં એનામાં 2 રૂપિયાનો કોઈન ને મારામાં રૂપિયાનો કોઈન, એને ઈર્ષ્યા આવે કે આ બાજુવાળી 2 રૂપિયા લઈ ગઈ, મને રૂપિયો જ મળ્યો. એ ભિખારણને આ બેન પેલો સોલિટેર પહેરીને જાય છે ને, એની ઈર્ષ્યા નથી આવતી કે આ કેવી મોંઘી ગાડીમાંથી ઉતરી ને કેવા સરસ કપડાં પહેર્યા છે, એના કેવો મોટો મૂલ્યવાન હીરો છે, એની ઈર્ષ્યા ના, કારણ કે એના વર્તુળની બહાર છે. એનું વર્તુળ કેટલું, આજુબાજુ રોજ ભીખ માગવા માંગે છે એટલું, તો એને 2 રૂપિયા મળ્યા
એટલે આ રૂપિયાવાળીની ઈર્ષ્યા આવે. જે આપ્યો છે એને તો ફરક જ નથી પડતો, એને તો મુઠ્ઠી ભરીને આખું બધું આપવાનું જ હતું એને તો. પ્રત્યેક વ્યક્તિની ઈર્ષ્યાનું પોતાનું એક સર્કલ હોય છે, અને જેટલો એનો વિકાસ થતો જાય એટલું આ સર્કલ વિસ્તરતું જાય, અને પૂર્ણ વિકાસ થાય ત્યારે આ સર્કલ ફાટીને તૂટી પડે છે. પછી કોઈ ઈર્ષ્યા હોતી જ નથી. જેને જે મળ્યું છે એને એની યોગ્યતા પ્રમાણે બરાબર મળ્યું છે. મને જે મળ્યું છે મને મારી યોગ્યતા પ્રમાણે બરાબર મળ્યું છે. આ વ્યક્તિ ધાર્મિક, આ વ્યક્તિએ પરમ સત્યનું દર્શન કર્યું, અને તો એ ઈશ્વર સાથે પ્રેમ કરી શકે. બાકી જ્યાં સુધી આ મત્સર ભાવ છે ત્યાં સુધી ભક્તિ શક્ય જ નથી. માત્સર્ય લઈ, ઈર્ષ્યા લઈ અને ભગવાનની સામે બેઠો હશે, ભક્તિ નહીં કરતો હોય, ફરિયાદ કરતો હશે. પેલાને આ મળ્યું, મને ન મળ્યું, એની દીકરીના લગ્ન થઈ ગયા ને મારી હજી ઢાંડી ફરે છે. પેલાનો દીકરો ગ્રેજ્યુએટ થઈ ગયો, મારો રખડે છે. પેલાનું ઘર મોટું થયું, મારું ન થયું. આને નવી ગાડી આવી, મારે હજી જૂની જ છે. ફરિયાદ. યાદ રાખજો, જેના વિશે ફરિયાદ કરીએ છીએ એને પ્રેમ કરી શકાતો નથી. ફરિયાદ અને પ્રેમ ક્યારેય સાથે ન રહી શકે. જેના વિશે ફરિયાદ કરે છે એને પ્રેમ ન કરી શકાય, અને જેના માટે પ્રેમ હોય એના માટે ફરિયાદને કોઈ અવકાશ નથી. જબ તુમ પસંદ હો તો तुम्हारी हर बात पसंद है. પ્રેમ કદી શરતી ન હોય, પ્રેમમાં કદી ફુદરડીઓ ન હોય. છાપામાં જાહેરાત આવે ને, અનલિમિટેડ ટોક ટાઈમ, એટલે આપણે રાજી થઈ જઈએ, વાહ વાહ વાહ. પછી એટલી નાની ફુદરડી કરી હોય, નીચે લખ્યું હોય શરતોને આધીન. એવી રીતે અમર્યાદ પ્રેમ, પછી ફુદરડી કરીને શરતોને આધીન. જે દિવસે તું સુંદર લાગીશ ને પીળી સાડી પહેરીશ એ દિવસે જ પ્રેમ. જે દિવસે તું દમ આલુ બનાવીને આપીશ એ દિવસે જ પ્રેમ. જે દિવસે તમે મારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવશો એ દિવસે જ પ્રેમ. આ બધી શરતો હોઈ શકે? ફરિયાદ હોય ત્યાં પ્રેમ નથી, પ્રેમ હોય ત્યાં ફરિયાદ નથી. ઈર્ષ્યાળુ વ્યક્તિ પરમાત્માને પ્રેમ કરી શકતો નથી, કારણ કે ફરિયાદમાંથી ઊંચો જ આવતો નથી. એને હંમેશા પારકે ભાણે બોલો, જે જુઓ છો એ બોલો. મોટો લાડુ દેખાતો હોય છે. ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઇડ ઓફ ધ ફેન્સ. અમેરિકામાં મને બહુ સરસ ઘણી વખતે પ્રેરણા મળે એવું આવી જાય સુંદર. મેં કહ્યું, when you see the grass on the other side of the fence is greener than you, it is the time to water your own grass. વાડની પેલી બાજુનું ઘાસ જ્યારે લીલું લાગવા માંડે ત્યારે ઈર્ષ્યા નહીં કરતા, સમજી લેજો કે આપણે હવે પોતાના ઘાસને પાણી છાંટવાનો સમય થઈ ગયો છે. અપને પ્રયત્ન સુધાર દેના. ઈર્ષ્યાથી મુક્ત જ્યારે થાય માણસ, ત્યારે જ સત્યનું દર્શન થઈ શકે. અને આવા સત્યનું દર્શન કરાવવાને માટે શ્રીમદ ભાગવત ગ્રંથમાં મહર્ષિ વ્યાસ આપણને આમંત્રણ આપે છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમ આલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે વેદરૂપી કલ્પવૃક્ષ છે. વેદ શબ્દ વિદ ધાતુમાંથી પ્રગટ થયો છે. વિદ, ટુ નો. જ્ઞાન એ જ કલ્પવૃક્ષ છે. સમજણ એ જ કલ્પવૃક્ષ. આપણે જ્ઞાનનો અર્થ નોલેજ સમજીએ છીએ, નોલેજ નહીં, વિઝડમ. મારી પોતાની જ વાત કરું ને, 10 વર્ષ પહેલાના 5 વર્ષ પહેલાના મારા પ્રવચન ઇંગ્લિશમાં સાંભળશો તો એમાં આવશે ભગવદ્ ગીતા ઉપર મેં બોલ્યો તો જ્ઞાન માટે હું નોલેજ શબ્દ વાપરતો. પણ જેમ જેમ આપણો આંતરિક વિકાસ થતો જાય મને સમજાયું નહીં, નોલેજ ઇઝ અપૂરતો શબ્દ છે. હવે જ્યારે ઇંગ્લિશમાં પ્રવચનો હોય હું જ્ઞાન માટે શબ્દ પ્રયોગ કરું છું વિઝડમ.
ઇન્ફોર્મેશન, નોલેજ એન્ડ વિઝડમ. મોટાભાગના લોકો તો ઇન્ફોર્મેશનમાં જ આંટા મારતા હોય છે. જાણકારી ભેગી કરવામાં જ આખી જિંદગી જતી રહેશે. નોલેજ એનાથી કંઈક સારી સ્થિતિ, પણ જ્ઞાન શબ્દ જે આપણા શાસ્ત્રમાં છે એનો અર્થ થાય વિઝડમ, અનુભવ. અને અનુભવ જ્યારે આવે ને પછી ગોખવું ન પડે, જ્ઞાનનો ભાર પણ ન હોય. મહારાષ્ટ્રના સંતો કે વેદાંતાચા સાર આમાસે વિચરાવા ઇતરાનની વાવા ભાર માથા. વેદાંતનો સાર શું છે અમને પૂછો, અમે વેદાંત જીવીએ છીએ. ઇતરાનની વાવા ભાર માથા, બીજા લોકો તો માથે ભાર લઈને ફરે છે. જ્ઞાનની સાથે જો હળવાશ હોય તો સમજવું કે જ્ઞાન પચ્યું, અને જ્ઞાનની સાથે ભારેખમપણું આવી જાય ને તો સમજવું કે હજી કંઈક વૈષ્ણવ નથી થયો તું રે, સિદ્ધ ગુમાનમાં ઘૂમે, હરિજન નથી થયો તું રે. હળવાશ. તો એ વિઝડમ, જ્ઞાન એ જ કલ્પવૃક્ષ છે. કારણ કે સમજણ દ્વારા જ ઈચ્છાઓની પૂર્ણતાનો અનુભવ થાય છે. આપણે કલ્પવૃક્ષનો સાદો અર્થ શું કર્યો? એની નીચે બેઠા એટલે બધી ઈચ્છા પૂરી થાય. તમે માગો આ મળે એટલે આવી જાય, પેલો આ મળે આવી જાય. ઇટ્સ અ વન્ડરફુલ ફેરી ટેલ. એવું વૃક્ષ ક્યાંય હશે કે નહીં મને ખબર નથી, હોય તો મારે શોધવું એ નથી. મારી દ્રષ્ટિએ કલ્પવૃક્ષ એ વેદરૂપી કલ્પવૃક્ષ, સમજણરૂપી, ડાપણરૂપી કલ્પવૃક્ષ છે કે ઈચ્છા ઊભી થાય ને ત્યારે એને માપી લે. આ મારી વિશ છે, વોન્ટ છે કે નીડ છે? વોન્ટ અને નીડ આ બે શબ્દ. વોન્ટ એટલે ઈચ્છા, નીડ એટલે આવશ્યકતા. એ વિભાજન જેને કરતા આવડી ગયું એ પછી ઈચ્છાઓથી દુઃખી ન થાય. ઈશ્વરની એટલી કૃપા તો જીવ માત્ર પર છે. તમારી જો આવશ્યકતા હશે તો મારો કાળિયો ઠાકર એને પૂરી કરશે કરશે ને કરશે જ. ઈચ્છા પૂરી કરવાનું એને જવાબદારી રાખી નથી કે તું ગમે તેમ મનના તરંગ દોડાવને બધા પૂરા કરી દઉં. નો, એના માટે તું પુરુષાર્થ કર, દોડ, તાકાત હોય પૂરી કર. પણ આવશ્યકતા પૂરી કરવી એ મારી જવાબદારી છે, ઈશ્વર કે છે. આપણે નથી કહેતા કીડીને કણ અને હાથીને મણ આપી જ દે, કારણ કે એ સંસારનો નિયમ છે. એ સમજણ આવે કલ્પવૃક્ષ છે ભાઈ. નિગમ કલ્પતરુ, વેદ એ જ કલ્પવૃક્ષ, જ્ઞાન એ જ કલ્પવૃક્ષ છે. અને એ કલ્પવૃક્ષ પરથી ગલિતમ, ગલિત પતિત, વૃક્ષ પરથી ફળ જ્યારે પાકે ત્યારે જ પડે. અને કેટલાક પતન પણ ગૌરવશાળી હોય છે. વાદળમાંથી જળનું જ્યારે પતન થાય ત્યારે વર્ષા અનેક લોકોની તૃષાને મિટાવતી હોય છે. એ ગૌરવ પર એ પતન પણ ગૌરવશાળી છે. વૃક્ષ પર ફળ જ્યારે પાકે, કાચું હોય ત્યાં સુધી ચોંટ્યું રહે, અને પાક્યું એટલે પડે, એ પતન પણ ગૌરવશાળી છે. વેદરૂપી કલ્પવૃક્ષ પરથી આ વૃક્ષનું પતન, ગલિત પતિત, તે શ્રીમદ ભાગવત. એટલે વેદ જેને પચ્યા હોય, જ્ઞાન જેને રગ રગમાં ફરતું થયું હોય, એની વાણી શ્રીમદ ભાગવતને નિષ્પન્ન કરી શકે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ
એનું માધુર્ય જ જુદું. આટલું માધુર્ય જાણે ઓછું હતું એમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ, એને શુકદેવજીના મુખામૃતનો સંયોગ થયો. એ સમજણ જ મધુર છે, પણ જો કોઈક સાત્વિક સંતના મુખેથી એ સમજણ પ્રાપ્ત થાય તો એનું માધુર્ય ઓર વધી જાય છે. શુકમુખાદ અમૃતદ્રવ સંયુત શુકદેવજી પાસેથી પ્રાપ્ત થયું. પીબત ભાગવતં રસમ, વ્યાસ મહર્ષિ આદેશ કરી. પીબત શબ્દ છે ને આજ્ઞાર્થ છે. પિયો, આજ્ઞા આપી છે. પીબત, શું પીવાનું છે? ભાગવતમ રસમ, આ ભાગવત રસનું પાન કરો. કોઈ કે અમે તો સાંભળી લીધી કથા એકવાર સાંભળી નહીં ચાલે, વારંવાર સાંભળો. મુહુર મુહુર મુહુર, જેટલી વખત સાંભળશો એટલી વખત કંઈક નવું પ્રાપ્ત થશે. બે રીતે. એક, વક્તા જો નિષ્ઠાવાન હશે તો એનો પોતાનો વિકાસ થયો હશે, તમારી સાથે વહેંચશે, એક પ્રાપ્તિ થઈ. પણ એનાથી વધારે સારી પ્રાપ્તિ, તમારો પોતાનો વિકાસ થતો જશે. જેટલી વખત કથાનું શ્રવણ કરશો તમારી પોતાની મનસ્થિતિ જુદી જુદી હશે અને તેથી એ ઇન્ટરપ્રિટેશન તમને જુદું પ્રાપ્ત થશે. આંતરિક સમૃદ્ધિ વધતી જશે. મુહુર મુહુર, વારંવાર સાંભળો. ક્યાં સુધી સાંભળવાનું? આલયમ, શ્રીધર સ્વામીએ પોતાના ભાષ્યમાં કહ્યું, લય પર્યંતમ ઇતિ આલયમ, લય સુધી. અને લયનો અર્થ કેવળ મૃત્યુ જ ન સમજતા, તો કેટલો સતત લય ચાલી રહ્યો છે ને. લય લીલા નિરંતર ચાલી રહી છે. એક એક ક્ષણનો લય થાય છે, એક એક મિનિટનો લય થાય, એક એક કલાકનો લય થાય, એક એક દિવસનો લય થાય, અઠવાડિયાનો લય થાય, સપ્તાહનો લય થાય, મહિનાનો લય થાય, વર્ષનો લય થાય, પછી જીવનનો લય થાય. આલયમ, નિરંતર શ્રવણ કરતા રહો, માણતા રહો, મમળાવતા રહો. મુહુરહો, પણ એ નિરંતરતા ક્યારે આવી શકે? રસિકત્વ હોય તો નિરંતરતા આવે. જેનો તમને રસ હશે એની નિરંતરતા તમને કંટાળો નહીં આપે. નિરંતરતામાંથી એના બે મોટા દોષ છે. નૈરંતર્ય કાં તો માણસને મિકેનિકલ બનાવી દે અને કાં તો કંટાળો આપે. ગાડી નવી નવી તમે શીખતા હો ત્યારે બહુ જાગૃત હો. આ એક્સિલરેટર, ક્લચ, બ્રેક, ગિયર, સ્ટીયરિંગ બરાબર જોવાનું, સાઈડ વ્યૂ મિરર, રિયર વ્યૂ મિરરમાં જવાનું, અહીંયા જો કેટલું ધ્યાન રાખો. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો, 5 વર્ષ, 10 વર્ષ થયા પછી એટલો બધો કોન્ફિડન્સ આવી ગયો છે. અને નિરંતર રોજ 2 કલાક ચલાવો છો ગાડી, ઓફિસે જતા પાછા આવતા. તો હવે તમે નથી એક્સિલેટર જોતા, નથી ક્લચ જોતા, નથી ગિયર. આમ કરો ને ગિયર આવી જાય. અને પછી તો લોકો કેવા સર્કસના ખેલ કરે. સીડી સાંભળતા હોય, અંદર ફોન આમ દબાવ્યો હોય. એમાં વધારે બાઇકવાળા આપણે ઘણી વખત રસ્તા પર જોઈએ ને, 4 જણ બેઠા હોય, આખો પરિવાર 5 જણનો, અને પેલો ચલાવવા વાળો મોઢામાં ડૂચો માર્યો હોય અને મોબાઈલ આવે આમ કરીને આમ ચલાવે. મને થાય કે કંઈક થયું તો શું થશે? પણ મિકેનિકલી એ જતો હોય. મશીન નૈરંતર્ય મશીન પણ લાવી દે છે, યાંત્રિકતા લાવી દે. અને બીજું નૈરંતર્ય કંટાળો લાવી દે. તમારા બધાનો અનુભવ છે. રોજ તમે જે મંત્રનો જપ કરો છો, માળા કરો છો, નિરંતર કરો છો, પણ તમને સવારના પરમાં કેવો આનંદ આવે નહીં માળા કરતા? કંટાળો આવી જાય છે. કરવી પડે એટલે કરીએ છીએ.
ન કરીએ ને પછી કંઈક થઈ જાય તો એના કરતા કરી લો ને માળા. પૂરું કરો. એક નૈરંતર્ય હાલ આવે છે તો નૈરંતર્યમાંથી યાંત્રિકતા ચાલી જાય, નૈરંતર્યમાંથી ઉદ્વિગ્નતા ચાલી જાય, કંટાળો ચાલ્યો જાય. એના માટે શું કરવું? એક જ રસ્તો છે. જે તમારા રસનો વિષય હશે એની નૈરંતર્યનું તમને મોજ આપશે, તમને આનંદ કરાવશે. સવારના પરમાં હજી તમે ઉઠ્યા છો અને ક્યાંક સામેના બિલ્ડિંગમાં રેડિયો ઉપર ગીત વાગતું હોય જૂનું, તમને એકદમ યાદ આવી જાય, કોલેજમાં ભણતા હતા ત્યારે લેક્ચર બંક કરીને આ ફિલ્મ જોવા ગયા હતા. એ જ્યાં યાદ આવે ને પછી એ કડી પકડાઈ જાય. આખો દિવસ, અને કદાચ પોસિબલ હશે તો 2-3 દિવસ સુધી એ અટકી ગઈ પીન ત્યાં આવે, પણ એ કર્યા કરો છો, ગણગણો છો, એનો તમને કંટાળો આવે છે? નહીં, આનંદ આવે છે. એકની એક લાઈન, માન 5-7-10 શબ્દો વાળી એ લાઈન 3 દિવસ સુધી તમે ગણગણ્યા કરો છો અને તમને કંટાળો નથી આવતો, કારણ એ તમારા રસનો વિષય છે. રસિકા અધ્યાત્મ પથ પર કેવળ આવવું પૂરતું નથી, આવીને એમાં રસિક બનવું આવશ્યક છે. આજે સમાજમાં લોકો જ્ઞાન માર્ગે, કર્મ માર્ગે, વૈરાગ્ય માર્ગે, ભક્તિ માર્ગે રહે છે. ક્યાંક ને ક્યાંક બધા ફાંફા તો મારતા જ હોય છે, પણ પામી શકતા નથી. એનું એકમાત્ર કારણ નૈરંતર્ય આવી શકતું નથી, નિરંતરતા આવી શકતી નથી, અને નિરંતરતા નથી આવતી એનું કારણ રસ ઉત્પન્ન થતો નથી. રસિકા, વ્યાસ મહર્ષિ કહે છે, રસિક જનો ભુવિ ભાવુકા. પૃથ્વી પરનું આ તો અમૃત છે, અલભ્ય છે. મહામુનિ વ્યાસ મહર્ષિ આપણને આપ્યું છે. નૈમિષારણ્યમાં ઋષિઓની જ્ઞાન પરિષદ મળી છે. બધા જ ઋષિમુનિઓના પ્રતિનિધિ તરીકે શૌનક ઋષિ સુતજીને આવીને 6 પ્રશ્નો પૂછે છે. ભાષ્યકારોએ કહ્યું કે આ 6 પ્રશ્નોનું ચિંતન મનને શુદ્ધ કરે છે. જ્યારે જ્યારે તમને અનુકૂળતા હોય અથવા તો તમારો પોતાનો શાંતિનો, નિજાનંદનો ટાપુ રચી અને આ 6 પ્રશ્નોનું ચિંતન કરતા રહેજો. મનને શુદ્ધ કરશે. પહેલો પ્રશ્ન, પુંસામ એકાંતત શ્રેયસ્તન્ન શંસિતુમર્હસી. મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થાય? આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, અત સાધોત્ર યત સારમ સમુદ્ધૃત્ય મનીષયા બ્રૂહિ ન શ્રદ્ધાનાનામ. સુતજી, આપ ખૂબ જ્ઞાની છો, અનેક ગ્રંથોનું અધ્યયન આપે કર્યું છે, કૃપા કરો અમને આ બધા શાસ્ત્રોનો સાર સંભળાવો. પણ ત્રીજો પ્રશ્ન કર્યો, સાર એવી રીતે સંભળાવજો યેનાત્મા સંપ્રસિદતે, જેનાથી પરમાત્મા પ્રસન્ન થાય. અહીંયા જુઓ, આચરણ બહુ મહત્વનું છે. એવી રીતે સાર સંભળાવો કે જેનું આચરણ અમે કરીએ તો પ્રભુ પ્રસન્ન થાય. ચોથો પ્રશ્ન, અમને પરમાત્માના વિવિધ અવતારોની કથા કહો. પાંચમો પ્રશ્ન, બધા જ અવતારોની કથા અમે સાંભળીશું, પણ શ્રી કૃષ્ણાવતારની કથા અમને વિશેષ રૂપે કહો.
અને છઠ્ઠો પ્રશ્ન, પરમાત્મા શ્રી કૃષ્ણ જ્યારે નિજધામમાં પધાર્યા તે પછી ધર્મ કૌ શરણંગત, ધર્મ કોના શરણે ગયો? ઈશ્વર છે ને એ ધર્મ રક્ષક છે, ધર્મને સાચવે છે. વ્યાપક અર્થમાં લઈએ તો સાત્વિકતા ધર્મ રક્ષક ગણાય છે. પણ જ્યારે સાત્વિકતા ચાલી જાય પછી ધર્મની રક્ષા કોણ કરે? ધર્મ કોના શરણે જાય? વિચાર કરજો. માણસ સારો હોય, મોરાલિટીનું પાલન કરતો હોય, મૂલ્યોનું પાલન કરતો હોય, તો એને એ ધર્મ આપોઆપ એનામાં આવી જાય. સારો માણસ છે, એને કહેવું ન પડે તું ચોરી ન કર, તું અપશબ્દો ન બોલ, તું જૂઠું ન બોલ, તું પરસ્ત્રીને માતૃવત નિરખ, એ બધું કહેવું ન પડે એને, એ કરતો જ હોય. કારણ કે માણસ સારો છે, સાત્વિક છે. તો સહજપણે એનાથી ધર્મનું આચરણ થઈ જ રહ્યું છે. પણ જ્યારે સાત્વિકતા ચાલી જાય પછી ધર્મની રક્ષા કોણ કરે? એક વખત માણસમાંથી સાત્વિકતા જતી રહી, પણ તમે લાખ કાયદા બનાવો ને, તમે ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, મકાને મકાને પોલીસ ઉભા કરી દો, જેને ખોટું કરવું છે ગમે ત્યાંથી કરશે. અને આપણે તો માત્ર સામાજિક નહીં, આધ્યાત્મિક ચર્ચા કરીએ છીએ. શરીરથી કદાચ નહીં કરી શકે, મનથી તોફાનો કરવા માંડશે, તમે શું કરશો? કારણ કે માઇન્ડ ઇઝ ક્રિએટિવ. ક્યાં પકડવા જશો? કયો કાયદો પકડશે એને? કાયદો એને પકડી નહીં શકે, પોલીસ એને સજા નહીં કરી શકે, પણ એનું અધઃપતન તો થયું જ આધ્યાત્મિક રીતે, કારણ કે મનથી એ ખોટું કરવા માંડ્યું. ધર્મથી તો ચ્યુત થયો. તો એ વખતે એની રક્ષા કોણ? ધર્મ એ વખતે કોણ સાચવે? કૃષ્ણ નામની એક ઓથોરિટી આપણે મૂકી દીધી, ભગવાન નામની એક ઓથોરિટી મૂકી દીધી કે ભાઈ સારા રસ્તે રહેજે, ભગવાન તને પુણ્ય આપશે, ધર્મનું આચરણ કરજે, તારું ભલું થશે, તું સુખી થઈશ. પણ આ સત્તા જ ઉડાવી, ભગવાન જેવું કંઈ છે જ નહીં. બોલો હવે ધર્મની રક્ષા કોણ કરશે? ધર્મ કૌ શરણંગત. એનું કારણ ધર્મો રક્ષતિ રક્ષિત, આ સિદ્ધાંત છે ભારતીય સંસ્કૃતિ. ગીતામાં નથી હું આ શ્લોક. ગઈકાલે પેલા ગુણુભાઈ બોલે ને ગીતામાં શ્લોક છે ધર્મો રક્ષિત, કંઈક એનું પોતાનું ક્ષેત્ર મોજ કરાવી આપણને ગુણવંતભાઈએ. ગીતામાં કીધું છે ધર્મો રક્ષિત, કંઈક આડું અવળું બોલ્યા છે. અહીંયા તો કાનમાં ખટકે તરત. ધર્મો રક્ષતિ રક્ષિત. ધર્મની જો રક્ષા કરી હશે તો ધર્મ આપણી રક્ષા કરશે. એક વખત કોઈક સેમિનાર લઈ રહ્યો હતો બુદ્ધિનિષ્ઠો સામે ભણેલા ગણેલા લોકોને. એને પ્રશ્ન પૂછ્યો, એ ધર્મ શું કામનો? જો એની રક્ષા આપણે કરવી પડતી હોય તો આપણને શું સાચવે? કેમ ન સાચવે? તમારી પાસે એટલે પોલીસ પાસે સમજો રાઇફલ હોય તો પોલીસે રોજ એ રાઇફલને સાચવવી પડે. અઠવાડિયામાં એક વખત એની સર્વિસ કરવી પડે, એને સાફ રાખવી પડે, એ કટાઈ ન જાય જોવું પડે. એને રોજ એ રાઇફલને સાચવતો હોય તો જ્યારે પછી રક્ષા કરવાની ફરજ નિભાવવાની આવશે તો એ રાઇફલ એને સાચવશે. પણ પોલીસ સમજે રાઇફલ છે ને લટક્યા કરે, વાંધો નથી, એના તરફ જોયું પણ નહીં હોય, એને સાચવી જ નહીં હોય, તો ખરેખર જ્યારે ઇમરજન્સી ઊભી થઈ, કોઈ દુષ્ટ વ્યક્તિ આવ્યો અને એ રાઇફલનો ઉપયોગ કરવાનો સમય આવ્યો તો રાઇફલ કટાઈ ગઈ છે અને પેલો આમ ઘોડો દબાશે જ નહીં એનો. ત્યાં એક તદ્દન સામાન્ય દ્રષ્ટાંત આપું. આપણને વડીલોએ કહ્યું હોય, અને ઘણા લોકો અહીંયા બેઠા છે એમાંથી પણ કેટલાક લોકો હશે એવા, આદત હોય આપણી કે
500 કે 1000 રૂપિયાની એક નોટ અલગ પ્રકારની ઘડીવાળી અને પાકીટમાં જુદી મૂકી હોય, ઇમરજન્સીમાં કામ આવે. કેટલા લોકો છે એવા? ધર્મથી હાથ ઊંચો કરશો કે આવા સાચવીને. વાહ! હું જ્યારે પૈસા રાખતો ત્યારે એવું કરતો. હવે મારા પૈસા લોકો સાચવે જ. મારે જરૂર પડે નહીં, કંઈક જરૂર પડે બાજુમાં ઉભા જોવું, એટલે જોવાની જરૂર ન પડે, એ સીધો કે લો ભાઈ જવા દો. પણ એ જ્યારે સાચવીએ, કેમ સાચવીએ 1000ની નોટ કે ઇમરજન્સીમાં, અને એ 5-5 વર્ષ સુધી ઇમરજન્સી આવે જ નહીં. ભગવાનની કૃપા થાય જિંદગી પર ઇમરજન્સી નો આવે એવી કે એ વાળેલી નોટ કાઢવી પડે, પડી જ રહે. પણ ન કરે નારાયણને એવી સ્થિતિ આવી તો એ 1000 રૂપિયો કામ લાગશે. 1000ની નોટને તમે સાચવી તો જ્યારે જરૂર પડી ત્યારે 1000 આપણને સાચવે. ધર્મને આપણે જો સાચવ્યો હશે તો ધર્મ આપણને સાચવશે. ધર્મો રક્ષતિ રક્ષિત. આપણે જ જો ધર્મને નહીં સાચવ્યો હોય તો, કારણ કે ધર્મ એક વ્યવસ્થા છે, ધર્મ કોઈ ચમત્કાર નથી. વ્યવસ્થાને આપણે સાચવી હશે તો એ વ્યવસ્થા આપણને સાચવશે. પણ એ વ્યવસ્થા જ જો ભાંગી પડી હશે, કૃષ્ણ જેવું કોઈ પ્રભાવી સાત્વિક વ્યક્તિત્વ સમાજની સામે જો ન હોય તો આ વ્યવસ્થાની રક્ષા કોણ કરશે? આ બહુ મોટો પ્રશ્ન છે. ધર્મ કૌ શરણં ગતઃ. સુંદર પ્રશ્નો પૂછ્યા છે. સુતજી રાજી થયા. મહાપુરુષોની આ લાક્ષણિકતા છે. પ્રશ્નો સરસ પૂછાય ને તેમને પ્રસન્નતા થાય. મહાપુરુષો સંતૂર જેવા હોય, વીણા જેવા હોય, પડ્યા હોય, પોતાની નિજાનંદમાં મસ્ત હોય, પણ એના ઉપર સરસ રીતે આંગળી ફેરવનારો કોઈક જોઈએ. સમાજમાં આંગળી કરનારા બહુ છે, આંગળી ફેરવનારા બહુ ઓછા. એ વીણાના તાર પર સુંદર રીતે મહાપુરુષોની સન્મુખ જઈ અને જો સુંદર પ્રશ્નો પૂછવામાં આવ્યા, જિજ્ઞાસા વ્યક્ત થઈ, તો મહાપુરુષને પણ મોજ આવે છે, આનંદ આવે છે. સુતજી રાજી થઈ ગયા, પ્રશ્નનું ગૌરવ કર્યું છે, મંગલાચરણ કર્યું, પોતાના ગુરુદેવ સુખદેવજીનું સ્મરણ કર્યું અને એક પછી એક પ્રશ્નનો ઉત્તર આપવાની શરૂઆત કરી. પહેલો પ્રશ્ન, જીવનનું કલ્યાણ કઈ રીતે થાય? સુતજી કહે છે ભક્તિ દ્વારા થાય. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે. પણ એ ભક્તિ કેવી? 2 વિશેષણ આપ્યા ભક્તિ માટે, જેના શાસ્ત્રકારોએ 3 અર્થ કર્યા. અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદતિ. અહૈતુકી ભક્તિ અને અપ્રતિહતા ભક્તિ. અહૈતુકીનો અર્થ તો બહુ સ્પષ્ટ છે, હેતુ રહિત ભક્તિ, નિષ્કામ ભક્તિ. આપણે જાણીએ છીએ એના વિશે, એટલે બહુ સમય પણ થવા આવ્યો છે એટલે વિશ્લેષણ નથી કરતો. નિષ્કામ ભક્તિ, કારણ કે સકામ ભક્તિ એ ભગવાન સાથે સોદો છે, અને સોદાનો સાદામાં સાદો નિયમ એ છે, જે બુદ્ધિશાળી હોય એ ફાવે. ભગવાન સાથે જો સોદાબાજી કરીએ ને આપણે ફાવી જઈએ એવી ધારણા રાખવી અસ્થાને છે. નિષ્કામ ભક્તિ હોવી જોઈએ, પહેલી વસ્તુ. અહેતુકી ભક્તિ. અને બીજું અપ્રતિહતા. અપ્રતિહતા શબ્દના ભાષ્યકારોએ 2 અર્થ. એક, અપ્રતિહતા એટલે અખંડ ભક્તિ. વેદાંતિઓ જેને કહે છે તૈલ ધારાવત. મોટા ડબ્બામાંથી બરણીમાં તેલ કાઢો, કેવી એક ધાર થાય, ભક્તિ એવી હોવી જોઈએ, સાતત્યપૂર્ણ ભક્તિ. અપ્રતિહતા. અને અપ્રતિહતાનો બીજો અર્થ ઉત્સ્ફૂર્ત ભક્તિ, સ્પોન્ટેનિયસ ડિવોશન. કોક આપણને કહે અને આપણે કરીએ એ ઠીક છે. હમણાં ઘણા વખતથી તમારે બહુ પ્રોબ્લેમ ચાલે છે ને તમે કામ કરો ને આ પાઠ કરો, અને પછી આપણે ક્યાંકથી પેલી નાનકડી ચોપડી ગોતી આવીએ એ પાઠ કરીએ. સારું છે, બિલકુલ ન કરતા હોય એના કરતા સારા. પણ રોજ પાઠ કરીને ક્યારે મુશ્કેલી જાય, ક્યારે મુશ્કેલી જાય. મેં કહ્યું ને, 7:30 થી છૂટવા માટે જો હનુમાન ચાલીસાનો પાઠ કરતો હોય તો રોજ હનુમાન ચાલીસા કરતા
મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ. કુમતિ તો જાય કે ન જાય, હાડા હાથી કાઢો હનુમાનજી. અને જે દિવસે 7:30 પૂરી થઈ અને સારા દિવસો શરૂ થયા એટલે હનુમાન ચાલીસા ગઈ બાજુએ. આ છૂટ્યો હનુમાનજીથી ને હનુમાનજી છૂટ્યા આનાથી, કારણ કે હવે એને જરૂર નથી. ભક્તિ ઉત્સ્ફૂર્ત, ભક્તિ એ પ્રેમ છે અને પ્રેમ તો ઉત્સ્ફૂર્ત હોવો જોઈએ, સ્પોન્ટેનિયસ. સૌરાષ્ટ્રના કલાકારો કે ને, ડાયરાના કલાકારો કે અમુક વસ્તુ અંદરથી આવે. એ તમને ખબર કહ્યું તો અંદરથી આવે કે હા, એ મને ખબર છે. ગુમડાની રૂજ અંદરથી આવે, ટાઢિયા તાવની તાડ અંદરથી આવે, એ બધું અંદરથી આવે. અંકિતભાઈ ખબર તમને દોહો એ લોકો બોલતા હોય છે, એ લોકો 6 વસ્તુ કે છે અંદરથી આવે. હા, દાતારની દાતારી અંદરથી આવે. એવી રીતે પ્રેમ પણ છે ને એ અંદરથી આવવો જોઈએ. કોક ઉપરથી તમને ઠોકે એટલે આ કરો. અપ્રતિહતા ઉત્સ્ફૂર્ત તો એનો આનંદ છે. એકાગ્ર ચિત્તથી થવું, તત્ર એકાગ્રમ મનઃ કૃત્વા, મન એક થવું. તસ્માત એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ. અતિ સુંદર વર્ણન કર્યું છે. ત્યારબાદ પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં ભગવાનના જે 24 અવતારો એની એક યાદી આપી દીધી. એ અવતારોનું દર્શન આપણે કરવાના છીએ. 4થા અને 5મા અધ્યાયમાં જે સંજોગોમાં શ્રીમદ ભાગવત ગ્રંથની રચના થઈ એની વાત આવે છે. સમય થયો, આવતીકાલે આવી અને ત્યાંથી આપણે કથાને આગળ વધારીશું. પ્રાર્થના એક શ્લોકમાં કરીએ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શાંતિ શાંતિ શાંતિ. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી. હું જેમના નામ બોલું એ લોકો આરતી માટે વ્યાસપીઠ પાસે આવે. યજમાન પરિવાર શ્રી ધર્મેશભાઈ દોશી તથા શ્રીમતી કૃષ્ણાબેન દોશી, શ્રી તિલોકભાઈ લાલવાણી તથા શ્રીમતી સુમિત્રાબેન લાલવાણી, શ્રી દિવ્યકાંત ઝવેરી તથા શ્રીમતી નીતાબેન ઝવેરી. જરા ઝડપથી આપણે વ્યાસપીઠ પાસે પહોંચીશું. પી કે મરોલિયા, શ્રી અને શ્રીમતી પી કે મરોલિયા, શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા શ્રીમતી માલતીબેન મોદી ભરૂચ, શ્રી હર્ષદભાઈ દોશી તથા શ્રીમતી કલ્પનાબેન દોશી, શ્રી અનિલભાઈ દોશી તથા શ્રીમતી માલતીબેન દોશી, શ્રી જયેશભાઈ દોશી તથા શ્રી હેતલબેન દોશી, શ્રીમતી હંસાબેન દોશી તથા શ્રીમતી દેવાંગીબેન દોશી. આ સૌને વિનંતી છે કે આરતી માટે વ્યાસપીઠ પાસે આવે તથા જે યજમાન પરિવારના મહેમાનો છે એ લોકોને બોલાવે એ પ્રમાણે તેઓ પરમ પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પાસે જશે. એમનું સ્વાગત કરીશું આપણે. આજે સાંજે ઓસ્માન મીરનો કાર્યક્રમ છે, રાધા સંગ મીરા. થોડાક આપણે દૂરથી આરતી કરીશું, ખૂબ પાસે ન જઈએ. હલો.
काना काला प्रभु नटवर नंदलाला मीठी मोरली वाला मीठी मोरली गोपीना प्यारा ओम जय कामण गारा कान कामण बहु की धार माखण चोरी मोहन चित चोरी लीधा ओम जय काना नंद जशोदा घेर वैकुंठ उतारू कालिय मर्दन के धार गायो ने चारी ओम जय काना काला गुण तणो तुझ पार के में नहीं आवे के में नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनीत गुण गावे ओम जय काना काला गोवर्धन ने तोड़ो टचलिया गड़िए प्रभु टचलिया गड़िए इंद्रनो गर्व उतार्यो इंद्रनो गर्व उतार्यो जय जय गिरधारी ओम जय काना ओम जय काना ओम जय काना काला कर्पूर पूरेण मनोहरेण सुवर्ण पात्रांतर संस्थितेन प्रदीप वासा ससंगतेन विराजनं ते जगदीश कुर्वे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते फलेन शीतलीकरणं पुष्पैः देवताभिवन्दनं हस्तैः स्वात्माभिवन्दनं हस्तं प्रक्षाल्य हस्ते मन्त्रपुष्पाञ्जलिं गृहीत्वा ॐ जग्ने न जग्नमय जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न देहनाकं महिमानः सजन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः ॐ भूर्भुवः स्वः श्रीमद्वाङ्मय पुराणपुरुषोत्तमाय नमः चरणकमलयोः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रार्थयेत नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रहे ॐ भूर्भुवः स्वः श्रीमद्वाङ्मयपुराणपुरुषोत्तमाय नमः प्रार्थनापूर्वकनमस्कारान् समर्पयामि हस्ते जलमादाय अनेन यथाशक्ति भक्ति उपचारद्रव्यकृतपूजनेन पुराणपुरुषोत्तमप्रीयतान्न मम श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव આપ સૌને વિનંતી કે વ્યાસપીઠના દર્શન કરવા હોય તો આપ સૌ આવી શકો છો, પણ અહીંયા ડાબી બાજુના ફોયરથી વ્યાસપીઠ પાસે આવજો અને જમણી બાજુથી ઉતરી જશો. શ્રી કૃષ્ણ ભીડ ન ગોવિંદ થાય, એકાંત જળવાય અને સરસ રીતે દર્શન થાય એવી રીતે કરજો. वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव
हे नाथ नारायण वासुदेव हे नाथ हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण 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 हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण